તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરીએ. તમારા બધાનું L3 ક્લાસમાં ખૂબ ખૂબ અભિવાદન છે અને હાર્દિક સ્વાગત છે. ભગવાનના આશીર્વાદ લઈએ, ગુરુના આશીર્વાદ લઈએ અને આપણા ક્લાસમાં મંગલતાને વધાવી અને આપણે શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરौ શ્રીયુતપદકમલં શ્રી ગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્ત વૃંદ. બધા સાથે બોલશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંતક પ્રણામ. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. ચાલો બધા મને કહેશે કે કેટલા જણે મંત્ર 3 અને 4 રીડ કર્યું છે. હરે કૃષ્ણ. હેન્ડ રેઝ કરજો બધા. મંત્ર 3 ને 4 હેન્ડ રેઝ કરો. કેટલા જણાએ વાંચ્યું છે? આપણે ગયા ક્લાસમાં પણ વાત થઈ હતી કે 3 અને 4 વાંચીએ ભાવાર્થ અને પછી આપણે જો બેસીએ ક્લાસમાં તો આપણને વધારે મજા આવશે સમજવાની. ઓકે, ઓનલી વન. અચ્છા, ઓકે. કઈ વાંધો નહીં, ચાલો તો શરૂઆત કરીએ. તો કોઈ શ્લોક બોલશે મંત્ર 3 શ્લોક અને અનુવાદ. હરે કૃષ્ણ. માતાજી રીડ કરું. હા હા માતાજી. હરે કૃષ્ણ માતાજી. શ્લોક નંબર 3. અસૂર્ય નામ તે લોકા અંધેન તમસાવૃતઃ તાસ્તે પ્રેત્યાભિગચ્છતિ એકે ચાત્મહનો જનઃ. માતાજી ડાયરેક્ટ અનુવાદ વાંચવાનો છે. હા હા. अनुवाद बाय जय श्री प्रभुपाद के द्वारा. जय श्री प्रभुपाद ની જય. આત્માના હણનાર માણસો પછી તે કોઈ પણ હોય, એક મિનિટ, આત્માના હણનાર માણસો પછી તે કોઈ પણ હોય, મૃત્યુ પછી ચોક્કસ ઘોર અંધકાર અને અજ્ઞાનથી છવાયેલા શ્રદ્ધાહીન ગ્રહોમાં પ્રવેશે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. તો અહીંયા આત્માના હણનાર માણસો, આત્માને હણવું. કોઈ કહેશે આત્માને હણવું એટલે શું? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એટલે આત્માને આપણે ખોરાક હરે કૃષ્ણ મહામંત્ર પણ ના આપો અને આત્માના કલ્યાણ માટે કઈ ના કરવું, માત્ર ઇન્દ્રિય તૃપ્તિ જ કરવી. ઓકે માતાજી મને કોસ્ટ આપજો, માતાજી બાર છે એટલે. અચ્છા અચ્છા, ઓકે. માતાજી આપણે આત્મા માટે વિચાર પણ ના કરવો કે આપણે મતલબ આપણા શરીરનો જ વિચાર કરવો કે મારે મારું શરીરના સુખ માટે જે પણ કંઈ કરું છું એ જ બધું સાચું છે, એવું એમ. યસ, હા બરાબર છે. આત્માનો
ઓકે, પછી બીજું કોઈને કંઈ કેવું છે? અને જ્યારે કે આપણે આ ભગવદ્ ગીતામાં વાંચી ગયા છે કે આત્મા ક્યારેય હણાતો નથી. હમ તો આત્માને આપણે પેલા આપણે ભગવાનને કમિટમેન્ટ કરીને આવ્યા છે કે હું તમને યાદ કરીશ અને તમારી ભક્તિ કરીશ, પણ અહીંયા આવીને આપણે માયાના અંધકારમાં ભૂલી ગયા છે. એવું કરી શકતા નથી આપણે. બરાબર. હરે કૃષ્ણ. ઓકે, ખૂબ સરસ. હલો હલો, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માતાજી, આપણો ક્વેશ્ચન શું હતો? હું જરા ક્વેશ્ચન હા હા આત્માનો ખોરાક. હા, આત્માને હણવું એટલે શું એમ? આત્માને હણવું એટલે એવું કે આપણે આત્માને જે આપણા આત્માને પણ એકચ્યુઅલી આપણે ભગવાનની સેવામાં લગાવવો જોઈએ. એના સિવાય આપણે ભૌતિક ઇન્દ્રિયોના સુખમાં આપણે આત્માને આપણે ઇન્વોલ્વ કરીએ તો એને હણનારો કહેવાય. હરે કૃષ્ણ માતાજી. યસ, બરાબર છે. ખૂબ સરસ. હા, તો અહીંયા આપણને આનો અર્થ આજે સમજવાનો છે આજના ક્લાસમાં. બરાબર, આત્માનો હરે હણવું. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હા, યસ પ્રભુ, તમે મ્યુટ એટલે છો. કઈ નહીં, આ તો જસ્ટ હમણાં જોઈન કર્યું, લેટ થઈ ગયો થોડો, ઓકે એટલે ઓકે તમને ખાલી હરે કૃષ્ણ. ઓકે ઓકે, હા હા, મને એમ કે તમે ક્વેશ્ચનનો આન્સર આપી રહ્યા છો એટલે. નહીં નહીં નહીં, મને ખબર જ નથી ક્વેશ્ચન શું છે. ઓકે, ઓકે. ચલો. હા, થોડું આજે પીડીએફ મારી પાસે કોઈ આવી નહોતી, એટલે આજે જે મારી પાસે છે એ પીડીએફમાં થોડું એડજસ્ટ કરવાની કોશિશ કરજો બધા. બરાબર, હિન્દીમાં છે પણ સમજાય એવું છે બધું. ઓકે, તો આપણા ગયા ક્લાસમાં આપણે બધી ચર્ચા કરી ગયા. હા, કોઈ કહેશે? કોઈ શું આપણે 2-3 ક્લાસ થયા ને એમાં શું ચર્ચા થઈ? મંત્ર 1, 2, 1 અને 2 માં શું ચર્ચા થઈ? યસ, હરે પ્રિન્સી કૃષ્ણ માતાજી. માતાજી. હરે કૃષ્ણ માતાજી. આપણે જોયું હતું કે ઈશાવાસમ ઇદમ સર્વ, એટલે જે કાંઈ છે તે ભગવાનની માલિકીનું છે, અને એ લોકો જે જાણી લે છે, બીજા મંત્રમાં જોયું હતું, તો તે મતલબ લાંબા સમય સુધી મતલબ જીવી છે, અને જે પાપ કર્મ છે તે પાપ કર્મ તેને નથી લાગતા, તેમાંથી તે બહાર નીકળી જાય છે. યસ, ખૂબ સરસ. હા, બીજા કોઈને કંઈ કેવું છે? હરે યસ કૃષ્ણ. પ્રભુ. હા હરે કૃષ્ણ માતાજી. આ જે દુનિયામાં, જે સંસારમાં જે પણ કઈ, જે સૃષ્ટિમાં જે પણ કઈ છે ને, એ સંપૂર્ણ પૂર્ણ જ છે. એટલે એને ભગવાનની જ આપણી અપરાશક્તિ માનવાની, ને એને એટલું જ સાચવવાનું, આપણે એટલું જ એને પૂજવું જોઈએ. Actually યસ એને આપણે હા, હરે કૃષ્ણ. યસ, ખૂબ સરસ પ્રભુ. પૂર્ણ. એ ભૌતિક હા, જગત પણ પૂર્ણ છે અને ભગવાન પણ પૂર્ણ છે. પણ પૂર્ણ છે. હા યસ, હા. તો ભગવાન માંથી જે પણ કઈ ઉત્પન્ન થાય છે એ બધું જ પૂર્ણ છે. બરાબર. યસ, શશી માતાજી. હરે કૃષ્ણ. આપણે લાસ્ટ ની અંદર ઈશોપનિષદનો એક સંક્ષિપ્ત પેલા પરિચય આપેલો, અને પછી 5 વિષયો પર ચર્ચા કરેલી: ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાળ ને કર્મ. પછી શુક્લ યજુર્વેદનો અંતિમ અધ્યાય, પોતાના પિતા મહર્ષિ અથર્વવેદ પાસેથી સાંભળીને મહર્ષિ આને ઉજાગર કરે. પછી આપણા 4 દોષો વિશે જાણ્યું, વેદોની આવશ્યકતા, એમાં અપૂર્ણ ઇન્દ્રિયો, ત્રુટિઓ કરવી, ભૂમિ કરવી અને ધોખો દેવો. પછી આ જગત કેમ બન્યું તે પ્રશ્નનો જવાબ આપ્યો, કે જેમ વાંદરાનું ડાર્વિનનો સિદ્ધાંત છે એ ઉત્ક્રાંતિવાદ છે, ખોટો ઠરાવે છે. પછી આપણા 4 દોષોની વાત કરી, એમાં વેદોની આવશ્યકતા, એના ઉદાહરણો આપેલા. એમાં અપૂર્ણ ઇન્દ્રિયો, જગત ક્યાંથી આવ્યું, આપણે ભગવાન ને નથી જોઈ શકતા, ભગવાનનું અસ્તિત્વ નથી તેમ માનવું. ત્રુટિઓ, પછી ભ્રાંતિ, છેતરવું, આપણી ઇન્દ્રિયો દોષપૂર્ણ છે, આ બધું વિશે શીખ્યા. પછી પેજ નંબર 11 ની અંદર આધ્યાત્મિક સત્યોને જાણવાનું એકમાત્ર સાધન એટલે વેદ, એના વિશે જાણ્યું. અને બીજા મંત્રની અંદર આપણે આજે કુર્વન ને કર્માણી જીજી વિશે તમસમા, એ આ મંત્ર એમ શીખવે છે કે ઈશાવાસ્ય પ્રમાણે નહીં જીવીએ તો કર્મના બંધનમાં બાંધનારું નીવડશે નહીં. મનુષ્ય માટે આ માર્ગ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી, એ વિશે શીખ્યા.
પછી હરે કૃષ્ણ. મસ્ત હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ, હરે કૃષ્ણ. માતાજી બીજાને ચાન્સ આપીએ. યસ ચંદ્રિકા માતાજી. હરે કૃષ્ણ માતાજી. કર્મ, અકર્મ અને વિકર્મ વિશે સમજ્યા અને ભગવદ્ ગીતાના 3.9 થી 16 અધ્યાય 16માં શ્લોક સુધી આ બધું એ રીતનું શીખ્યા. યજ્ઞ થાત કર્માણો અન્યત્ર લોકે કર્મ એમ બંધન એ વિશે શીખ્યા. હા, ખૂબ સરસ. બીજા કોઈને કંઈ કેવું છે? અહીંયા જો આપણે સ્લાઇડમાં પણ બધા પોઈન્ટ આપેલા છે, બરાબર? તો આપણે ગયા ક્લાસમાં ચર્ચા કરી કે ઈશાવાસ્ય સિદ્ધાંત શું છે, બરાબર? અને મનુષ્ય ઈશાવાસ્ય સિદ્ધાંત અનુસાર કાર્ય કરે છે તો એ સેંકડો વર્ષો સુધી જીવવાની ઈચ્છા રાખી શકે છે અને કર્મના બંધનમાં ફસાતો નથી. અને બધું જ ભગવાનની સંપત્તિ છે અને મનુષ્ય માટે જે કોટા નક્કી થયો છે એ કોટાનો એને ઉપયોગ કરવો જોઈએ, પરંતુ ભગવાનને કેન્દ્રમાં રાખીને કરવો જોઈએ, બરાબર? આપણે એ પણ ચર્ચા કરી ગયા આગળના અધ્યાયમાં. કૃષ્ણ વસુદેવ યાદવ માતાજી. હરે કૃષ્ણ એ કીધું હતું. કૃષ્ણ વસુદેવ યાદવ બધું બોર્ડ એનું છે. હા, એનું બોર્ડ લગાવેલું છે. યસ, બરાબર. એનું બોર્ડ લગાવેલું છે. હમ. બરાબર. તો બધું જ ભગવાનની સંપત્તિ છે અને મનુષ્ય માટે જે કોટા નક્કી થયો છે એ કોટાનો આપણે ઉપયોગ કરવો જોઈએ, પરંતુ ભગવાનને કેન્દ્રમાં રાખીને કરવો જોઈએ. કોઈ અન્યના ભાગ ઉપર કોઈ અધિકાર આપણો નથી, બરાબર? એ પછી કર્મ, વિકર્મ, અકર્મ ઉપર આપણે ચર્ચા કરી, કેમ કે ઈશાવાસ્ય ભાવના નથી કેળવતા તો કર્મ બંધનમાં પડીએ છીએ. હા ને, એની આપણે ચર્ચા કરી હતી. એટલા માટે કર્મ કરવામાં બહુ સાવધાની રાખવી જોઈએ. આપણે 1 અને 2 મંત્રમાં આ આપણે શીખી ગયા. તો વૈદિક સાહિત્ય આપણને કર્મ બંધનમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે અને જીવાત્મા વર્તમાન પરિસ્થિતિમાં સ્વીકાર નથી કરી શકતો કે બધું જ ભગવાનનું છે, કેમ કે હું અને મારુંની ભાવના બહુ ટોચ ઉપર હોય છે, બરાબર? તો ઇન્દ્રિય ભોગની પ્રવૃત્તિઓમાં આનંદ લે છે જીવ. તો વૈદિક સાહિત્ય બતાવે છે કે ઇન્દ્રિય તૃપ્તિ પણ કરવી છે, આ જગતમાં આનંદ લેવો છે, તો એ પણ ભગવાનને કેન્દ્રમાં રાખીને કરવું જોઈએ. ભગવાનથી વિમુખ થઈને કરવું જોઈએ નહીં. અને જ્યારે થોડી ચેતનામાં પ્રગતિ મનુષ્ય જ્યારે કરે છે ત્યારે તે સ્વકેન્દ્રિત, સ્વહિતના કાર્યમાંથી બહાર આવી અને બીજા લોકોના હિત અને પરોપકારની ભાવના કેળવે છે. અને આ પરોપકારની ભાવનાને લીધે જીવ શું કરે છે? ધીરે ધીરે સ્વકેન્દ્રિતમાંથી એ બીજાના પરોપકાર માટે વિચારી અને પછી બીજાના હિત માટે વિચારે છે અને પરંતુ એ પછી આગળ ધીરે ધીરે જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર હિત માટે વિચાર કરે છે અને પરોપકારી બને છે. પરંતુ એ પરોપકાર પણ જો ભગવાનને કેન્દ્રમાં રાખીને નથી થતો તો એ પણ સકામ કર્મ બની જાય છે. તો રાષ્ટ્રવાદી, સમાજવાદી કાર્યને પણ જો ભક્તિની સાથે જોડવું જોઈએ એવું આપણે આ ઈશાવાસ્ય શ્લોકમાં આપણે શીખી ગયા, 2 શ્લોકમાં. તો ઈશાવાસ્ય ભાવનાને કેન્દ્રમાં રાખીને કાર્ય કરવા જોઈએ તો જીવનમાં લાભ થશે. તો શું લાભ થશે? કર્મના બંધનો નહીં લાગે, મુક્તિ તરફ જલ્દીથી આપણે આગળ વધી શકીશું. એ આપણે બીજા મંત્રમાં જોયું હતું, બરાબર? તો આજના મંત્રમાં બતાવ્યું છે કે ઈશાવાસ્ય ભાવના નથી કેળવતા તો શું નુકસાન થાય છે? શું નુકસાન થાય છે? આત્મા હણાય છે. આત્માની અધોગતિ. અને આત્માની અધોગતિ થવાથી જીવ કેવા કેવા ગ્રહોને પ્રાપ્ત કરે છે અને અંધકાર તરફ ધકેલાઈ જાય છે, એની વાત થઈ છે આ શ્લોકમાં, 3જા શ્લોકમાં. તો જો અહીંયા જેને કહેવાય ને કે બહુ આ જે નર્ક લોકના અહીંયા બધા ચિત્ર આપેલા છે કે નર્ક લોકમાં કેવી જેને કહેવાય ને કે હેરાનગતિ થાય છે જીવને. તો આ બધા લોક વિશે શુકદેવજીએ 5મા સ્કંદમાં જણાવેલું છે. અને આ ઈશોપનિષદના મંત્ર 3માં પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે આત્મા હણાય છે ત્યારે એ અંધકાર અને અજ્ઞાન તરફ પ્રવેશ કરે છે અને નીચેના લોક તરફ અધોગતિ કરે છે. તો હવે આત્મા તો ભગવાને કીધું કે ભાઈ આત્મા તો હણાતો નથી, આત્માને બાળી નથી શકાતો, આત્માને પવનથી સૂકવી નથી શકાતો. તો આ આત્માનું હણવું એટલે શું? બરાબર? તો આજે આપણે એ શીખવાના છીએ. તો હવે ઉદાહરણ લઈને સમજીએ તો
બધા ઘરોમાં માતા પિતા એમના બાળકોને કહેતા હશે કે ભાઈ અ, કહેવાય ને કે અ, જો ભણીશ ગણીશ નહીં તો આગળ જઈને તારું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનશે. જે બાળક ભણવા ગણવામાં ગંભીર ન હોય એને શિક્ષા પ્રતિ જાગૃત કરવા માટે કહેતા હોય માતા પિતા કે ભાઈ ભણશો તો નવાબ થશો. અને એક મિનિટ, સ્લાઇડ આગળ પાછળ થઈ ગઈ છે. તો જો માતા પિતા હંમેશા જેને કહેવાય ને કે કહેતા હોય એમના બાળકોને કે ભાઈ અ, જો તું ભણીશ ગણીશ નહીં તો આગળ જઈને તારું ભવિષ્ય કેવી રીતે ઉજળું થશે. હને તો જે બાળક ભણવામાં અને ગણવામાં ગંભીર ન હોય એને શિક્ષા પ્રતિ જાગૃત કરવા માટે માતા પિતા કહેતા હોય આવું. બરાબર કે ભાઈ ભણશો તો નવાબ બનશો અને જો ખેલવા કૂદવામાં બહુ ટાઈમ કાઢશો તો બનશો ખરાબ. બરાબર, જો કે આજકાલ તો ખેલકૂદમાં પણ લોકો સારા પૈસા બનાવે છે. હે ને આપણે જોઈએ છે કે આજ તો કેટલી બધી ગેમ ને ક્રિકેટ ને આ બધામાં કેટલા પૈસા થઈ ગયા છે લોકો પાસે. નહીં તો પહેલા આટલું બધું એડવાન્સમેન્ટ નહોતું. તો આ રીતે અહીંયા આપણે જોવાનું છે કે માતા પિતા કહેતા હોય કે ભાઈ નહીં ભણો તો ભવિષ્ય અંધકારમય હશે. બીજું ઉદાહરણ લઈએ તો ભાઈ સમાજમાં સારી વ્યવસ્થા જળવાય એના માટે કોઈ પણ દેશમાં કાનૂન બનાવવામાં આવે છે. તો જે દેશમાં જે લોકો કાનૂનને ફોલો નથી કરતા અને ગુનાઓ કરે છે તો સરકાર એને ક્યાં મોકલે છે? સરકાર એને ક્યાં મોકલે? જેલમાં મૂકે છે માતાજી, હા, કોર્ટમાં. જેલમાં. હા, સુધાર કેન્દ્રમાં. હા, સુધાર કેન્દ્ર. આપણે બધા પણ અહીંયા સુધાર કેન્દ્રમાં જ છીએ. બરાબર ને? એટલે આપણે પણ બહુ અભિમાન કરવાની જરૂર નથી કે ભાઈ હા આપણે બધા પણ જેલમાં જ છીએ. હે ને? તો જો દેશના કાનૂનો ફોલો નથી કરતા, ગુનો થાય છે તો જેલમાં જવું પડે છે. બરાબર, એને સરકાર ગુનો કરે કોઈ તો જેલમાં જવું પડે. તો જેલમાં વાતાવરણ કેવું હોય છે? નેગેટિવ વાતાવરણ હોય. બરાબર ને? ત્યાં કોઈ આરામદાયક કે સુખ સગવડની વ્યવસ્થા હોતી નથી. અને જેલને તો શું કહેવામાં આવે છે? કાલ કોઠડી કહે છે. તો સેમ વે એવી રીતે ભગવાને પણ આ બ્રહ્માંડની વ્યવસ્થામાં જે લોકો ભગવાને બનાવેલા નિયમોનું પાલન નથી કરતા એમના માટે એવા ગ્રહો બનાવેલા છે કે જ્યાં એમને મૃત્યુ પછી મોકલી દેવામાં આવે છે. હા, પહેલા જે શ્લોકમાં આપણે શું લાઈન છે? અસૂર્યા નામ તે લોકા. જ્યાં અસુરોને રાખવામાં આવે છે. અસૂર્યા નામ તે લોકા. પહેલું જ લાઈન છે શ્લોકમાં. તો પહેલા શ્લોકમાં આપણે જોયું કે લાઈનમાં જોયું કે અસૂર્ય નામ તે લોકો. ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે આસુરી વૃત્તિવાળા લોકોને હું વારંવાર એ જ યોનિમાં નાખું છું. ભગવાન કે છે. તો એવા લોકોને ભગવદ્ ગીતામાં શું નામ આપ્યું છે ભગવાને? કે જે લોકો ભગવાનના કાયદાઓને ભગવાનના કાનૂનને માનતા નથી તો એવા લોકો માટે ભગવાન કે છે મૂઢા, અસુર અસુર હા અસુર. પણ અસુર અને મૂઢા. હા, ભગવાન કે છે ને કે ભાઈ બે જાતના લોકો મારી પાસે નરાધમ માતાજી, નરાધમ. નરાધમ દુષ્કૃતિનો. બરાબર ને? દુષ્કૃતિનો, માયા અહપત જ્ઞાન. હા, આયા હા, જેનું આજે જ જ્ઞાન એમાં માયાથી. ભક્તિશાસ્ત્રીમાં ચાલ્યો. હા, ભક્તિશાસ્ત્રીમાં આજે જ હતો. બરાબર. હે ને? તો એવા લોકોને ભગવાને આવા બધા નામ આપ્યા છે. મૂઢા, દુષ્કૃતિનો. તો આ બધા તો મંત્ર 3 પ્રભુપાદ સમજાવે છે કે અસુર કોણ છે અને સુર કોણ છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ કે સુર અને અસુરનો અર્થ શું થાય? કોઈ કહેશે? સુર એટલે કોણ અને કેવા લોકો, અને અસુર એટલે કોણ? હરે કૃષ્ણ. એક મિનિટ, માતાજી હેન્ડ રેઝ. વિજય પ્રભુ બોલો. હા, માતાજી જે સુર છે તે શાસ્ત્રોને નીતિ નિયમોનું પાલન કરતા હોય છે અને અસુરો છે તે શાસ્ત્રો નીતિઓનું પાલન નથી કરતા હોતા. ઓકે, ખૂબ સરસ. હા, પછી ચંદ્રિકા માતાજી. હરે કૃષ્ણ માતાજી. જે ભગવાનમાં સુર મેળવે એ સુર અને જે ન મેળવે અસુર. યસ, ખૂબ સરસ. હા, શશી માતાજી બોલો. હરે કૃષ્ણ. જે શાસ્ત્રો વેદો શાસ્ત્રોમાં જે શ્રદ્ધા રાખે
તે સૂર કહેવાય, એટલે દેવો કહેવાય. અને જે શાસ્ત્રોની વિરુદ્ધનું કાર્ય કરતા હોય તે, અને ભગવાનની વિરુદ્ધનું તે અસુર કહેવાય, એટલે દૈત્યો કહેવાય એમ. હા, હરે કૃષ્ણ. યસ, બરાબર. પછી મુકેશ પ્રભુ. માતાજી, જે ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર કરે છે એ લોકો સૂર કહેવાય છે, અને જે ભગવાનના અસ્તિત્વને નકારી કાઢે છે એને અસુરો કહેવાય છે. હરે કૃષ્ણ. હા, સરસ, ખૂબ સરસ. હજી કોઈને કંઈ કેવું છે આના વિશે? હરે કૃષ્ણ માતાજી. હરે માતાજી, જે લોકો ભગવાનનો વિરોધ કરે છે હમ ને અહંકારવશ હોય છે એ અસુર કહેવાય છે, અને જે લોકો ભગવાનમાં આ શ્રદ્ધા રાખે છે અને ભગવાનને માને છે તે લોકો અસુર કહેવાય છે. હરે કૃષ્ણ. હા, ખૂબ સરસ, બધાનો ધન્યવાદ. તો અસુર અને અસુર માટે બહુ, જેને કહેવાય ને કે બહુ બધી ફિલોસોફી ને બહુ બધી ડિટેલ છે, બરાબર ને? પણ આજે આપણે અસુરનો ડિટેલમાં અર્થ સમજીશું કે અસુરનો અર્થ શું થાય, બરાબર? તો અસુર કોણ કહેવાય? હા, ભગવાને કહ્યું છે બીજા અધ્યાયમાં. તો અસુર નો આપણે જો સંધિ છૂટી પાડીએ તો અસુ અને સત્તારો ર એટલે અસુર, અસુપ્રાણવાયુ. બરાબર? તો હવે જો અસુ એટલે કે અસુન, અસુન, અસુનનો અર્થ થાય પ્રાણવાયુ. તો ભગવદ્ ગીતામાં ભગવાને બીજા અધ્યાયના 11મા શ્લોકમાં આ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. ગતાસુન અગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતાહ. તો જો હવે ગત આસુન, પહેલો શબ્દ કયો છે? ગત આસુન. અને અગતાસુશ્ચ, તો આસુનનો અર્થ થાય પ્રાણવાયુ અને ગતનો અર્થ થાય જતો રહ્યો છે, જેનો પ્રાણવાયુ જતો રહ્યો છે, બરાબર, ચાલી ગયો છે. અને અગતાસુશ્ચ એટલે કે અગતા અર્થાત જેનો પ્રાણવાયુ અત્યારે છે, હાજર છે. તો જ્યારે ભગવાન જ્યારે આત્મા વિશે સમજાવે છે અને આત્માના સિદ્ધાંતોને સમજાવે છે, ત્યારે પહેલા જ આ શ્લોકથી શરૂઆત કરે છે. શું? કે જેનો પ્રાણવાયુ છે અને જેનો જતો રહ્યો છે એના માટે કોઈ શોક ન કરવો જોઈએ, અને જે શોક નથી કરતા એને પંડિત કયો છે ભગવાને આ શ્લોકમાં. તો અસુ અર્થાત પ્રાણવાયુ અને રનો અર્થ થાય છે રમનતે. તો જે ભોગ વિલાસમાં રમણ કરે છે, અસુરનો અર્થ થાય છે એવો વ્યક્તિ જે પ્રાણવાયુનો જ આનંદ લે છે. તો એનો અર્થ શું થાય? પ્રાણવાયુનો આનંદ લેવો એટલે કે વાસ્તવમાં પોતાના શરીરની ઇન્દ્રિયો માટેનો આનંદ લેતો હોય એને અસુર કહેવામાં આવે છે. અને આ ગતાસુન, ગતાસુશ્ચ, એના જો શબ્દાર્થ તમે જોશો ને ભગવદ્ ગીતામાં, તો એ શ્લોકમાં પ્રભુપાદે અસુનનો અર્થ પણ પ્રાણવાયુ આપ્યો છે. અને આ શબ્દ ઉપરથી, આ સંસ્કૃત શબ્દ ઉપરથી અસુર શબ્દ આવ્યો છે. તો આપણે બધાએ બહુ ચિંતા કરવાની જરૂર નથી. હા, આપણે બધા અસુરની કેટેગરીમાં આવતા નથી, બરાબર? આપણે પણ જો શરીર માટે જ અત્યારે તો જીવીએ છીએ ને, આપણે બુદ્ધિથી જાણી લીધું છે કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, બરાબર? પણ હજી પણ શરીરના લેવલ ઉપર જ કાર્ય કરીએ છીએ. ભક્ત બનવાની હજી કોશિશ કરી રહ્યા છીએ આપણે બધા. તો તે છતાં બી હું તો અહીંયા કહી રહી છું કે બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ કેટેગરીમાં આપણે આવતા નથી. જો તમે બધા પણ L3, લેવલ 1, લેવલ 2, 2 લેવલ પાર કરીને આવ્યા, ભગવાનને જાણવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ, તો આ બધી ભગવાનની કૃપા છે. તો અસુર જે છે એ શું છે? એક માનસિકતા પણ છે. ઘણા લોકોની માનસિકતા અસુર જેવી હોય, બરાબર? પરંતુ શ્રીમદ ભાગવતમમાં આપણે ઉદાહરણ જોઈએ છે કે અસુર કુળમાં જન્મેલા હોવા છતાં માનસિકતા કેવી હતી? સૂર જેવી હતી. કયા કયા ઉદાહરણ છે? કોઈ કહેશે? પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજ માતાજી. હા, પ્રહલાદ મહારાજ. પછી રાવણ અને વિભીષણ નું પણ લઈ શકીએ ને. વિભીષણ વિભીષણ મહારાજ. હા, વિભીષણ આવે. વિભીષણ, બરાબર. બલિ મહારાજ.
હા, બલી મહારાજ. બલી મહારાજ. હા. હા, અને હજી પણ એક ઉદાહરણ છે, વૃત્રાસુર. હમ હા. હા, વૃત્રાસુર જો કે પછી બન્યા અસુર. પહેલા રાજા ચિત્રકેતુ હતા, પછી વૃત્રાસુર તરીકે એમનો જન્મ થયો, અને શરીરમાં પણ એ શરીરમાં વૃત્રાસુર અસુર તરીકે જન્મ થયો, પણ એ શરીરમાં પણ ભગવાનને ભૂલ્યા નહોતા. અને આ પ્રહલાદ, ભક્ત પ્રહલાદ, વિભીષણજી, એ બધાના તો આપણને પાત્રો ખબર છે. રામાયણમાં અને શ્રીમદ ભાગવતમમાં કે અસુર કુળમાં જન્મેલા હોવા છતાં પણ ચેતના કેવી હતી? સૂર જેવી. તો ભગવદ્ ગીતામાં પણ આખો એક અધ્યાય આપ્યો છે આ વસ્તુને સમજાવવા માટે ભગવાને. દૈવી તથા આસુરી પ્રકૃતિ. દૈવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિ. તો દૈવી ગુણો અને આસુરી ગુણોમાં ભગવાને બધા ગુણો પણ સમજાવ્યા છે. બરાબર? કેવા ગુણો સમજાવે છે? કોઈને ખ્યાલ છે કયા કયા ગુણો? સહિષ્ણુ અભયમ હોય, સત્ય વિનમ્રતા સંસ્કૃતિ હોય છે, જ્ઞાન યોગ શૂરવીર છે, અને જે દંભ કરે છે, અહંકાર કરે છે, તે આસુરી પ્રકૃતિના ગુણ. આત્મનિર્ભરતા. હા, યસ, બરાબર છે. ખૂબ ખૂબ સરસ, ધન્યવાદ. તો દૈવી તથા આસુરી પ્રકૃતિ ભગવાને 16મો આખો અધ્યાય આપી દીધો છે. તો દૈવી તથા આસુરી સ્વભાવ ભગવાનના કહેવા અનુસાર આપણી અંદર જ દૈવી તથા આસુરી ગુણો રહેલા છે. જો આપણે આસુરી ગુણોને હાવી થવા દઈશું તો આપણે અસુર જેવો જ વ્યવહાર કરીશું. બરાબર ને? તો મંત્ર 3માં કહેવામાં આવ્યું છે કે જો આસુરી સ્વભાવને પોષિત કરશું તો આપણે અંધકાર અજ્ઞાન તરફ ધકેલાઈ જઈશું, અને દૈવી ગુણોને પોષિત કરશું તો આપણે પ્રકાશના માર્ગ તરફ આગળ વધશું. બરાબર? તો ઈશોપનિષદ પણ આપણો આ વેદોનો જ એક પાર્ટ છે. યજુર્વેદનો અંતિમ ભાગ છે ઈશોપનિષદ. બરાબર? અને એવી રીતે ભગવદ્ ગીતાને પણ ગીતોપનિષદ કહેવામાં આવે છે. એટલે જો અહીંયા આપણે ભગવદ્ ગીતા, ઈશોપનિષદ બધામાં થોડા થોડા એવા ટોપિક એવા હશે કે તમને સિમિલર લાગે. બરાબર? તો સમાન. તો અહીંયા પણ ઈશોપનિષદ પણ આપણને એ જ કહે છે કે જો દૈવી ગુણોને પોષિત કરવા જોઈએ, આસુરી ગુણોને પોષિત કરશું તો આપણો ધીરે ધીરે વ્યવહાર પણ એ રીતનો જ બનતો જશે. બરાબર? અને જો દૈવી ગુણોને પોષિત કરશું તો આપણે પ્રકાશના માર્ગ તરફ આગળ વધશું. તો જો આસુરી સ્વભાવ પોષિત કરીએ છીએ તો આ જન્મમાં તો આપણે દુઃખી થઈશું, પરંતુ આગળ આવનારા જન્મમાં એવો આવાસ મળશે જ્યાંથી ઉપર આવી શકીશું નહીં. આને ઈશોપનિષદની ભાષામાં આત્મહના તરીકે સમજાવ્યું છે. આત્મહના મતલબ કે આત્માનો હણનાર. આત્માનો હણનાર એટલે એનો અર્થ શું થાય? આપણી આધ્યાત્મિક ચેતનાની અધોગતિ કરવી. આત્માનું હણાવવું એટલે શું કહેવાય? આત્માની અધોગતિ. અને આપણે જોઈએ છીએ કે આત્માનો વાસ્તવિક સ્વભાવ કેવો છે? આત્માનો સ્વભાવ શું છે? ટ્રાન્સસીડન્ટ છે, સચિત દિવ્ય અને આનંદ. સચિત અને આનંદમાં. યસ, બરાબર છે. ને તો આધ્યાત્મિક છે, દિવ્ય છે આત્માનો સ્વભાવ. તો વૈદિક સાહિત્ય આપણે શાસ્ત્રોને સમજવાની શક્તિ મનુષ્ય જન્મમાં જ આપણને મળી છે. વૈદિક સાહિત્ય અને શાસ્ત્રોને સમજવાની શક્તિ. બરાબર ને? તો એ વિવેક બુદ્ધિને આપણે કેળવવી જોઈએ. જ્યારે શાસ્ત્રોને સમજીએ છીએ ત્યારે શું ખોટું છે, શું સાચું છે એ સમજવાની આપણને વિવેક બુદ્ધિ શાસ્ત્ર આપે છે. અને આત્માને જેમ જેમ પોષણ આપશું એમ એમ આપણી આધ્યાત્મિક ચેતના ઉપર ઉઠશે. નહીં તો આપણે આત્માના હણનાર કહેવાઈશું. આધ્યાત્મિક સુસાઇડ કરવું. તો આ આપણે વિચારવું જોઈએ કે આપણે આત્મહના છીએ, આત્માના હણનાર છીએ, કે આપણે દિવ્ય ભગવાનનું સ્વરૂપ છીએ, ભગવાનના અંશ છીએ. બરાબર ને? આપણે તો આપણે આત્માના હણનાર ન થવું જોઈએ એવું આ શ્લોક આપણને આજે સમજાવે છે. તો ભગવદ્ ગીતામાં તો ભગવાને કહ્યું કે ભાઈ આત્માને હણી નથી શકાતો, નથી બાળી શકાતો, નથી પવનથી સૂકવી શકાતો, નથી પાણીથી ભીંજવી શકાતો. કયો શ્લોક છે?
હરે કૃષ્ણ. નૈનમ ચિંદતી શાસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ગાવો ન શોષ્યતિ મારુત. હા, યસ. હે ને? તો આપણે અહીંયા આત્માના હણનાર, આત્માનું હણાવવું. આત્માને તો હણી શકાતો નથી, બાળી શકાતો નથી, પાણીથી ભીંજવી નથી શકાતો. તો પછી આ ઈશોપનિષદમાં આપણને જણાવ્યું છે કે ભાઈ આત્માને હણવો ન જોઈએ. હા, તો આપણે કયા અર્થમાં લેવાનું છે કે આપણી આધ્યાત્મિક ચેતનાને આપણે ગુમાવી ન જોઈએ. આપણે આધ્યાત્મિક ચેતનામાં આપણે સત્વગુણમાં રહેવાની કોશિશ કરવી જોઈએ. નામ જપ, મંગલા આરતી, શ્રવણ, કીર્તન, સેવા બધું જ આપણે ચાલુ રાખવાનું છે. અને એ પણ કેવું, જીવનભર ચાલુ રાખવાનું છે. નહીં તો માયાદેવી તો છે જ ભગવાનને ભૂલવાડી દેવા માટે. માયાદેવીનું તો કામ જ એ છે કે જીવને ભગવાનથી વિમુખ કરી દેવા. પરંતુ જો આપણે દ્રઢતા રાખીશું તો માયાદેવી જુએ કે આ જીવ ભગવાન તરફ જવાનું વલણ રાખે છે, તો એ ધીરે ધીરે આપણને યોગ માયા તરફ લાવવાની શક્તિ આપે છે. પછી માયાદેવી વચ્ચે વચ્ચે પછી આપણી પરીક્ષા પણ લેતા જાય. ભક્તોની પરીક્ષા બહુ કરે માયાદેવી. જેવું ભક્તિ સ્ટાર્ટ કરીએ ને એટલે પછી ભક્તિમાં પરીક્ષા લેવાની શરૂઆત કરી દે માયાદેવી. પણ પછી જો માયાદેવી જુએ કે ભાઈ દ્રઢતા છે, આ જીવ દ્રઢતા કે નહીં ભક્તિ કરવી જ છે, તો પછી થોડી થોડી ધીરે 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 કરતા કરતા પછી આપણે યોગ માયા તરફ આગળ વધી શકીએ. તો એવી શક્તિ આપે માયાદેવી. નહીં તો પછી એવું થાય, મારે તો એવું જ થતું શરૂઆતમાં. 11 હોય ને એ જ દિવસે મંગલા આરતી માટે ઉઠી ન શકીએ. ઘણીવાર લેટ થઈ જાય. આવું તો બહુ થાય. તો આમ રોજ જલ્દીથી ઉઠી જતા હોય, બધું કરીએ, પણ 11 ના દિવસે જ ઉપવાસ હોય ત્યારે કંઈક નું કંઈક આમ ભૂલી જવાય કે આજે ઉપવાસ છે, આજે 11 છે, ને કંઈ મોઢામાં નાખી દઈએ. તો જો આપણા નેચરમાં પણ ભગવાન માયાદેવી પ્રભુપાદે ખૂબ સુંદર શ્રીમદ ભાગવતમમાં કીધું છે, યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. તો માયાદેવી કયા સ્વરૂપે રહે છે? નિદ્રા રૂપે આપણા જીવનમાં. પછી બુદ્ધિ રૂપે આપણી બુદ્ધિ જ ગુમાવી દે, ભગવાનને ભૂલવાડી દે કે ભાઈ ભગવાન તરફ જવાનો રસ્તો જ ભૂલવાડી દે આપણને. માયાદેવીનું કામ જ એ છે. પણ જ્યારે જુએ કે ભાઈ જીવ ભગવાન તરફ આગળ જવાની કોશિશ કરી રહ્યો છો, ત્યારે માયાદેવી એ શક્તિ રૂપેણ સંસ્થિતા બની જાય. તો આ રીતે પરીક્ષા કરે માયાદેવી. તો આધ્યાત્મિક ચેતનામાં જેટલા બને એટલા રહેવાનું છે આપણે. આત્માની હત્યા કરવા વાળા આત્મહના કહેવાય છે. ભગવાને ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે. શું કહ્યું છે? કામ, ક્રોધ, લોભ એ 3 નરકના દ્વાર કહેવાય છે. આજે આ મંત્રમાં પણ, ત્રીજા મંત્રમાં પણ, મંત્ર 3માં પણ કહેવામાં આવ્યું છે કે જે આત્માનો હણનાર છે એ અજ્ઞાન અને અંધકાર તરફ પ્રવેશ કરે છે અને નીચેના ગ્રહો તરફ ધકેલાય છે. આપણે અનુવાદ વાંચ્યો ને, તો આત્માના હણનાર વ્યક્તિઓ નર્કના ગ્રહોમાં પ્રવેશ કરે છે. તો આપણે આ કામ, ક્રોધ અને લોભથી પણ બચવું જોઈએ. અને 5મા સ્કંદમાં સુખદેવજીએ નર્કના લોકોનું ખૂબ, જેને કહેવાય ને કે વર્ણન કર્યું છે. અને આપણે જોઈએ છે ગોલોકા ચાર્ટમાં પણ કે જે 14 લોક છે, આપણા પૃથ્વીના નીચેના જે 7 લોક છે, અને એ 7 લોક પછી નીચે નરક લોક શરૂ થાય છે. અને એમાં તો 28 નરકોનું વર્ણન કર્યું છે સુખદેવજીએ. અને એમાં તો એટલો બધો અંધકાર હોય છે કે ત્યાં સૂર્યપ્રકાશ પહોંચી જ નથી શકતો, એટલો બધો અંધકાર હોય છે. તો આ બધા બહુ ભયાનક છે. એ વર્ણન જે છે ને, આપણી રૂંવાટા ઉભા થઈ જાય એવું વર્ણન છે. એટલે ગરુડ પુરાણમાં પણ આપેલું છે. એટલા માટે આપણે મનુષ્ય દેહ મળ્યો છે એ બહુ દુર્લભ છે. પરંતુ ભગવાન કહે છે ને કે ભગવદ્ ગીતામાં કે બહુ ઓછા લોકો મને જાણવાનો પ્રયત્ન કરે છે. મનુષ્ય જીવન
માં બ્રહ્મ જિજ્ઞાસા કરવા માટે મળ્યું છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. ખૂબ સુંદર જેને કહેવાય ને કે મળ્યું છે જીવન, પરંતુ આપણે શું કરીએ છીએ, એને વેડફી નાખવું જોઈએ નહીં. તો આ રીતે કહેવામાં આવ્યું છે. તો આ ભગવદ્ ગીતાનો સોરી, માતાજી પેલી સ્લાઇડ ગઈ ને, આહાર નિદ્રા વાળી હા slide. હા એ આવશે પ્રભુ પછી. સોરી મને એમ કે ઠીક થયું. થોડો જે ક્રમ છે ને સ્લાઇડોનો એ થોડો હા, ફરક આવી ગયો છે, હા, એટલે એમ મારે કહું. આગળ પાછળ કરવી પડે છે. યસ. તો શ્રીમદ ભાગવતમમાં 11મા સ્કંદમાં આ ખૂબ સુંદર શ્લોક આપેલો છે. અને કોઈ ગાશે આ શ્લોકને? ખૂબ સુંદર શ્લોક છે, એનો રાગ છે. માધ્યમ સુલભમ સુદુર્લભમ લવમ સુકલ્પમ ગુરુકાર્ણધારમ માયાનુકૂલેન નમસ્વતેદિતમ ઉમાન ભવાબ્ધિમ ન તરે આત્મા. ધન્યવાદ. હા. नुदेहमाद्यं सुलभं सुदुर्लभं प्लवं सुकल्पं गुरुकर्णधारं मयानुकूलेन नभस्वतेरितं पुमान् भवाब्धिं न तरेतस्थ आत्महा. हरे कृष्ण. હરે કૃષ્ણ. તો જો આ શ્લોકમાં પણ છેલ્લો શબ્દ છે આત્મહા. અને આજના મંત્રમાં પણ આત્મહા શબ્દ છે, બરાબર હે ને? તો શું કહેવામાં આવ્યું છે? આ શ્લોકમાં પણ આત્મહાની વ્યાખ્યા સમજાવવામાં આવી છે કે આત્માનો હણનાર કોણ છે. તો નૃદેહ માધ્યમ સુલોભમ સુદુર્લભમ. તો નૃદયનો અર્થ થાય છે માનવ શરીર. તો આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે માનવ શરીર મળવું સુલભ પણ છે અને દુર્લભ પણ છે. જો જીવ એકવાર જન્મ મૃત્યુના ચક્કરમાં પડી ગયો છે, તો આ શ્લોકના ભાવાર્થમાં પ્રભુપાદે સમજાવ્યું છે કે પ્રકૃતિ એને માનવ શરીર આપે છે અને એના ઉપર કૃપા કરે છે, પરંતુ ફરીથી પાછો નીચલી યોનિમાં ધકેલાઈ પણ શકે છે. શું કરવાથી? આત્મહના કરવાથી. તો આત્મહંતા કોણ છે? કે આપણે જો આપણે આપણા આત્માને પોષણ નહીં આપીએ તો આપણે આપણા જ આત્માના હણનાર બનીશું. તો આત્માનું પોષણ કેવી રીતે થાય છે? સાધન ભક્તિથી, બરાબર ને? આપણને જે આપણા ગુરુએ જે સાધન ભક્તિ આપી છે, જે આધ્યાત્મિક કાર્યો કરવાની જે રોજના ક્રમ આપ્યો છે, એ પ્રમાણે જો આપણે નથી કરતા તો આપણે આત્મહણા બનીશું. તો પ્રભુપાદે ખૂબ સુંદર આજનું હોમવર્ક છે, આ તમે બધા શ્લોકના ભાવાર્થ વાંચજો. ખૂબ સુંદર રીતે પ્રભુપાદે સમજાવ્યું છે 11મા સ્કંદમાં. હવે તો લગભગ આપણા ઘણા બધા ઘરોમાં શ્રીમદ ભાગવતમ આવી ગયું છે. તો આજનું હોમવર્ક છે, તો બધા વાંચજો આ શ્લોકનો ભાવાર્થ. આ શ્લોકનો અનુવાદ પણ એટલો સુંદર છે, પ્રભુપાદે લખ્યો છે. તો કુદરત પ્રકૃતિની ગોઠવણ દ્વારા માનવ દેહ આપવામાં આવે છે. તો સુખદેવજીએ માનવદેવને ભવસાગર પાર કરવાની નૌકા તરીકે વર્ણવ્યો છે. અને ગુરુ કોણ છે? એના સુકાની છે. અને ભગવાનના ઉપદેશો, શાસ્ત્રો, વૈદિક સાહિત્ય એ શું છે? એ નૌકાને ચલાવવા માટેના સાનુકૂળ પવન જેવા છે. સમુદ્રમાં નૌકાને ચલાવવી હોય તો નૌકા હોડીની સ્થિતિ પણ સારી હોવી જોઈએ, બરાબર ને? હોડી ખરાબ હશે તો એ ચાલશે જ નહીં સમુદ્રમાં, બરાબર ને? તો તૂટેલી ફૂટેલી હોય નૌકા તો એ ચાલી જ ન શકે. એવી રીતે નૌકાને હાંકનારા સુકાની જો બરાબર ન હોય તો પણ નૌકા ન ચાલી શકે, ને અનુકૂળ પવન ન હોય તો પણ ન ચાલી શકે. તો સમુદ્રમાં તોફાનની આગાહી હોય તો આપણે જોઈએ છે કે નાવિકો જતા નથી દરિયામાં. તો આ ત્રણેય સ્થિતિનું બરાબર હોવું તો જ નૌકા ચાલી શકે. તો એટલા માટે અહીંયા આ શ્લોકમાં ખૂબ સુંદર રીતે કહેવામાં આવ્યું છે કે માનવદેવને ભવસાગર પાર કરવાની નૌકા તરીકે વર્ણવ્યો છે સુખદેવજીએ. એ પછી ગુરુ કોણ છે? એના સુકાની છે.
હમ? અને ગુરુ આપણને ભવસાગર પાર કરાવી શકે છે, બીજું કોઈ કરાવી શકતું નથી. એટલે જો ગુરુની ઇમ્પોર્ટન્સ કેટલું છે, આપણે એમને જો વિચારશું ને કે ગુરુ વગર આપણે ભગવાનને પામી શકીશું તો એ શક્ય જ નથી. અને ભગવાનના ઉપદેશો, શાસ્ત્રો અને વૈદિક સાહિત્ય જે છે એ કોણ છે? સુખદેવજી કે છે કે નૌકાને ચલાવવા માટેના સાનુકૂળ પવન જેવા છે. તો આ આપણે ખૂબ સુંદર રીતે સમજવું જોઈએ કે માનવ દેહ બહુ દુર્લભ છે મળવો, અને સુલભ પણ છે. જો એટલા માટે હંમેશા પ્રભુપાદ સમજાવે છે કે તમે ભાઈ ભક્તિ કરો, સત્વગુણમાં રહો, તો કદાચ બીજા જન્મમાં આપણને મનુષ્ય જીવન મળી જાય, અને પાછી ભક્તિ અધૂરી રહે તો પાછું આપણે કરી શકીએ ભક્તિ. 50% ભક્તિ કરી હોય તો 51 થી ચાલુ થશે બીજા જન્મમાં. તો આ રીતે જો ભક્તિ કરતા રહીશું તો કદાચ શક્ય છે કે આપણને મનુષ્ય જીવન મળે. નહીં તો પછી જો ખાલી ઇન્દ્રિય ભોગો કરશું તો આપણે નીચેની યોનિઓમાં પણ ધકેલાઈ જઈ શકીએ છીએ. તો માનવ શરીર જીવનને સર્વોચ્ચ સિદ્ધિ, ભગવાનનો પ્રેમ પણ પ્રદાન કરી શકે છે. તો અને આત્માનો હત્યારો પણ બની શકે છે. તો આ માનવ શરીરમાં આપણે શું કરવું છે? આપણે આત્માના હણનાર બનવું છે કે ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવો છે, એ આપણે નક્કી કરવાનું છે. તો આપણે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ, આપણે આત્માના હણનાર બનવું જોઈએ નહીં. તો દુર્લભ માનવ શરીર મળ્યું છે, એની કિંમત સમજવી જોઈએ અને સદુપયોગ કરવો જોઈએ. અને પ્રભુપાદે ખૂબ સખત શબ્દોમાં કહ્યું છે કે માનવ શરીર કોઈ સુવર, ગધેડા, કૂતરાની જેમ સખત પરિશ્રમ કરવા માટે નથી આપ્યું, જીવનની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે આપ્યું છે. એવું કહે છે પ્રભુપાદ. ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે કે માનવ જીવન શેના માટે મળ્યું છે? ભક્તિ કરવા માટે, જીવનની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે આપવામાં આવ્યું છે. અને આત્માનું હનન કરીએ છીએ તો મનુષ્ય અને પશુમાં કોઈ ફરક નથી. અત્યારે તો મનુષ્ય પણ પશુથી પણ નીચલા સ્તરે આવી ગયો છે. અને ખૂબ સુંદર શ્લોક છે, બરાબર ને? આ શ્લોક તો બહુ પ્રખ્યાત છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમેતદ પશુભી નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભી સમાના. જો આપણા જીવનમાં ધર્મ નથી તો આપણે પશુ સમાન છીએ. તો ધર્મ જે છે એ આપણા જીવનમાં વિશેષ કાર્ય કરે છે. આપણને પશુમાંથી માનવ બનાવે છે ધર્મ. તો પશુ અને માનવ જીવનમાં આ બહુ ફરક છે. ને અને આપણે જોઈ ગયા આગળ કે પશુ યોની છે એ ખાલી ભોગ યોની છે, બરાબર ને? તો આપણને તો અહીંયા જો આપણે પાપ કરીશું, પુણ્ય કરીશું તો એના ફળ લાગવાના છે. બાકી પશુઓને કોઈ પાપ પુણ્યનો ફળનો હિસાબ રાખવાનો હોતો નથી. એ યોનિમાં એને ખાલી રહેવાનું હોય છે પશુને. એ જેટલો ટાઈમ એને પસાર કરવાનો છે એને એના રીતે કરવાનો છે. બાકી જે માનવ શરીર આપ્યું છે, ચેતના હાઈ આપી છે ભગવાને, તો આપણે આત્માના હણનાર બનવું જોઈએ નહીં. એવું આ શ્લોક દ્વારા આપણે સમજીએ છીએ. તો માનવ જીવન આપણને ઉચ્ચ ઉદ્દેશ માટે આપ્યું છે. તો અત્યારે તો જોઈએ કે આપણે જો આપણા આત્માનું હનન કરીએ છીએ તો મનુષ્ય અને પશુમાં કોઈ ફરક નથી. અત્યારે તો જો કે મનુષ્ય પશુથી પણ નીચલા સ્તરે આવી ગયો છે. આપણે જોઈએ ને તો પ્રભુપાદે ઉદાહરણ આપ્યું છે ન્યાયાધીશ, ક્લર્કનું, ઉચ્ચ અધિકારી અને કારકુનનું. પ્રભુપાદે ઈશોપનિષદના મંત્ર 3માં આપ્યું છે ઉદાહરણ કે કોઈ સરકારી કર્મચારી ન્યાયાધીશના પદ ઉપર છે અને ન્યાયાલય કોર્ટમાં કારકુન કે પ્યુન પણ છે. તો ન્યાયાધીશ જજને તો સરકાર ગાડી, બંગલો, બીજી અનેક સુવિધાઓ આપે છે, પરંતુ કારકુન કે પ્યુનને આપતી નથી. પ્યુનને ખાલી જેને કહેવાય ને કે સામાન્ય સુવિધાઓ મળતી હોય છે. કેમ કે ન્યાયાધીશ પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવી શકે, એમની પાસે હાયર રિસ્પોન્સિબિલિટી છે, એટલે શ્રેષ્ઠ પદ આપવામાં આવ્યું છે. એવી રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો ડોક્ટર્સ.
તો ડોક્ટર્સની નીચે પણ કેટલાય માણસો હોય છે. ઓપરેશન પહેલા બધી તૈયારી કરે, બધું હોસ્પિટલમાં સાર સંભાળ રાખે. ઓપરેશન પછી આવીને ડોક્ટર જ કરે. તો ડોક્ટરની રિસ્પોન્સિબિલિટી હાયર છે એમના ઉપર. ને તો સેમ વે માનવ જીવનમાં પશુઓની તુલનામાં અધિક સુવિધાઓ આપવામાં આવી છે, હાયર રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે કે ધર્મને જાણી શકે, શાસ્ત્રોને જાણીને ચર્ચા કરી શકે અને શાસ્ત્રોના સિદ્ધાંતોને સમજી શકે. ખાલી આહાર, નિદ્રા, ભય, મિથુન તો પશુઓને પણ મળેલું છે. તો આના સંદર્ભમાં જ આપણે જોઈએ તો આપણે કોઈ એવું પશુ જોયા કે જેને ઊંઘની તકલીફ હોય, જેને ઊંઘ ન આવતી હોય, પરંતુ મનુષ્યને તો અત્યારે એવા કેસીસ પણ જોવા મળે છે કે ઊંઘની ગોળીઓ ખાવી પડે છે. અને સમાજમાં એવા લોકો પણ છે કે જેને ઊંઘની ગોળી ખાઈને પણ ઊંઘ નથી આવતી. તો આવું કેમ થાય છે? કેમ કે લોકો અત્યારે આત્માની હત્યા કરી રહ્યા છે, આત્માના હરનાર બની રહ્યા છે. ચેતના એવી થઈ ગઈ છે, બરાબર ને? તો આહારમાં પણ આપણે જોયું, આહારમાં જોઈએ કે મનુષ્ય અત્યારે આહારમાં પણ કેવી કાળાબજારી, આપણા ઘર સુધી જે આહાર પહોંચે છે એમાં પણ કેટલા ખોટા કામો થાય છે. તમને બધાને ખબર હશે ને અત્યારે કે આપણા ઘર સુધી જે પણ શાકભાજી ને બધું પહોંચે છે એ આપણે અત્યારે સારું ખાતા જ નથી એવું આપણે કદાચ વિચારી શકીએ. હે ને? કેટલા કેમિકલ ને પેસ્ટિસાઇડ્સ વાળું ઉપર બધી દવાઓ છાંટવામાં આવે છે ને કેટલું અત્યારે એપલ ઉપર વેક્સ લગાવીને આવે છે. એ પછી અત્યારે જોઈએ કે પનીરના તો કેટલા કિલોના જથ્થાઓ પકડાય છે, નકલી પનીરના. દૂધ અને પનીરની ચીજોમાં બનાવટ, શાકભાજી, ફળો ઉપર નકલી કલર ચડાવીને વેચાણ, બરાબર? તો આ બધું શું છે? પશુથી પણ હલકું કામ થઈ રહ્યું છે અને આ મનુષ્યો કરે છે. યસ ચંદ્રિકા માતાજી. હરે કૃષ્ણ માતાજી. ભૂખ લાગે ને ત્યારે ઝેર ખાઈએ છીએ આપણે. હા, હરે કૃષ્ણ. ને તો આપણે અત્યારે જેને કહેવાય ને કે પૌષ્ટિક આપણે ખાતા જ નથી. અત્યારે જો એટલા માટે કેસીસ કેવા કેન્સરના ખૂબ વધી રહ્યા છે, રોગો વધી રહ્યા છે, કેમ કે શરીરમાં આ જ નાખીએ છીએ આપણે બધું કેમિકલ. તો કોઈ પશુને જોયું, પશુ પક્ષી બધા જ પ્રકૃતિના નિયમો પ્રમાણે ચાલે છે. કોઈ પશુને જોયું કે ડાયાબિટીસ થયો હોય, બીપી થયો હોય, રોગ થયો હોય? અત્યારે જો કે મેં એવું સાંભળ્યું હતું કે અત્યારે જેના ઘરે ઓલા ડોગ રાખતા હોય ને, તો એક જણના ઘરે જવાનું થયું તો ત્યાં તો જો કે એવું કંઈ ખાવા પીવાનું તો અમે રાખ્યું જ નહોતું, પણ ખાલી એમને જરાક તબિયત જોવા માટે ને એમ ગયા ત્યારે એમના ત્યાં ડોગ હતો ને ડોગને કંઈ વાત થઈ ને તો કે એને ડાયાબિટીસ થયો છે. તો એને લઈ જવામાં આવે ડોક્ટર પાસે. તો મેં તો પહેલી વાર સાંભળ્યું કે આવો એટલે અત્યારે જો કળિયુગનું આ પણ લક્ષણ છે. અત્યારે એવું આપણે સાંભળ્યું નથી કે કોઈ પશુને આવા રોગો થતા હોય બહુ. તો એ પછી આવે છે ભય. આહાર, નિદ્રા, ભય અને મૈથુન. તો ભય તો અત્યારે એક દેશ બીજા દેશથી છુપાવીને મિસાઇલો રાખે છે, યુદ્ધો થઈ રહ્યા છે, ભયનું વાતાવરણ. કોઈ પશુએ જોયું કે કોઈ બીજાની હત્યા કરી હોય? બોર્ડર ઉપર તો આપણે કેટલાય સૈનિકોનો ખાત્મો બોલાય છે. કેમ કે ઈસાવાસ્ય સિદ્ધાંત જ કોઈને ખબર નથી. હે ને? તો આજની તારીખમાં ટેન્શન, ડિપ્રેશન, ઇનસિક્યોરિટી, આત્મહત્યા આ બધી સાધારણ વાત થઈ ગઈ છે. અને હવે એ લોકોને કોઈને બધાને સાંભળીને બહુ અસર પણ નથી થતી, કેમ કે હવે બહુ કેસીસ જોઈ સાંભળીને બધા હવે રીડા થઈ ગયા છે. એટલે એમ જેને કહેવાય ને કે આત્માનું હણાવવું, આ બધું જે થઈ રહ્યું છે એ આત્માનું હણન છે. આત્માને પોષણ નથી આપતા, એટલા માટે આ સમાજમાં પણ આવા લક્ષણો જોવા મળે છે. તો આપણે આ માનવ જીવન મળ્યું છે એ અવસરનો આપણે પૂરો લાભ ઉઠાવવો જોઈએ એવું આપણને કહી રહ્યા છે. તો પ્રભુપાદ મંત્ર 3માં છેલ્લે આપણને કહે છે, ભગવદ્ ગીતાના 6 અધ્યાયના 41 થી 43 શ્લોકોનો રેફરન્સ આપીને સમજાવે છે કે ઈશાવાસ્ય ભાવના કેળવીને જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જો ઈશાવાસ્ય જીવન જીવતા અસફળતા પણ મળી તો પણ આગળના જીવનમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કરશો. સૂચિનામ શ્રીમતામ ગેહે.
તો આ રીતે પ્રભુપાદ આપણને સમજાવે છે છેલ્લા પેરેગ્રાફમાં ભાવાર્થના. તો બ્રાહ્મણ પરિવાર, વૈષ્ણવ પરિવારમાં જન્મ પામીને આપણે ભક્તિને પ્રાપ્ત કરી શકીશું. તો આત્માના હણનારા ન બનો એવું અહીંયા પ્રભુપાદ આપણને અપીલ કરી રહ્યા છે. તો આ અવસરનો આપણે બહુ ખૂબ સુંદર રીતે લાભ લેવો જોઈએ. તો ઈશાવાસ્ય ભાવના કેળવીને જીવતા માતાજી જી ભય એટલે અસુરક્ષાનો ભય, ભાવ એ જ ભય નહીં, ભયનું જે હા અર્થઘટન. હા અત્યારે તો ભય બહુ બધા આપણને થઈ ગયા ને. અત્યારે જો આપણને કેટલો ભય, આજુબાજુનું વાતાવરણનો એ આપણને ભય લાગે છે કે ભાઈ આજકાલ હવે શું થશે, આજે યુદ્ધની પરિસ્થિતિ, અચાનક મંદી આવી જાય, અચાનક યુદ્ધો થવા લાગે. તો હમણાં કેવું હતું કે ભાઈ અનાજ પાણી ઘરમાં ભરી લો ને એવું બધા નથી, બધી વાતો વચ્ચે બહુ થઈ. તો એ કઈ એ ભયનું વાતાવરણ થઈ ગયું કહેવાય. તો બધી રીતે અત્યારે ભયમાં જ છીએ આપણે. બરાબર. તો પ્રભુપાદ આપણને સમજાવે છે ને એક અપીલ કરી રહ્યા છે કે અને શ્લોકના આ રેફરન્સ આપી અને આપણને કહે છે કે ભક્તિ કરવી જોઈએ, આપણે આત્માના હણનાર બનવું જોઈએ નહીં. અને આપણે જો આગળના જીવનમાં પણ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવું હોય તો આપણે ભક્તિ કરવી જોઈએ. તો પ્રભુપાદ અને ભગવાને કહ્યું કે સૂચિનામ શ્રીમતામ ગેહે, તો બ્રાહ્મણ પરિવાર, વૈષ્ણવ પરિવારમાં જન્મ પામીને ભક્તિને આપણે ફરીથી પ્રાપ્ત કરી શકીશું. તો આત્માના હણનારા ન બનો એવું અપીલ કરી રહ્યા છે. તો ઈશા વાસ્ય ભાવના કેળવીને જીવન જીવતા જીવતા અસફળતા મળી તો ઇનામમાં આવા સારા કુળમાં જન્મ પ્રાપ્ત થાય છે. અને જો સફળતા મળી ગઈ તો શું, ભગવાનનું ધામ પણ મળી શકે છે, ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થઈ શકે છે. અને ભગવાનના કયા અનુસાર જીવન નથી જીવતા તો અસૂર્યા નામ તે લોકા, આજના શ્લોકમાં હતું ને, તો એમાં જવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. તો મંત્રના ભાવાર્થના છેલ્લા પેરેગ્રાફમાં પ્રભુપાદ આપણને બધાને અપીલ કરી રહ્યા છે કે ખાલી આર્થિક સમસ્યાઓના સમાધાન માટે આપણે જીવન ન જીવવું જોઈએ. ખાલી ધન સંપત્તિ એકઠી કરવી અને ઇન્દ્રિય ભોગો કરવા એના માટે જીવન નથી. તો જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ જે આપણી વાસ્તવિક સમસ્યા છે એ ધ્યેય માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો ઈશાવાસ્ય ભાવના કેળવવી જોઈએ. તો આ જીવનમાં પણ આપણે સુખી રહી શકીશું. હરે કૃષ્ણ. તો આજે આપણો આ મંત્ર 3 પૂરો થાય છે. આપણે 5 મિનિટનો બ્રેક લઈશું અને એ પછી આપણે પાછો મંત્ર 4 ચાલુ કરીશું. હરે કૃષ્ણ. કોઈ કીર્તન કરશે? 5 મિનિટનો બ્રેક છે. તો જેને થોડા નાના નાના કામો પતાવવા હોય તો પતાવીને પાછા 5 મિનિટ પછી આપણે શરૂ કરીએ મંત્ર 4. હરે કૃષ્ણ. માતાજી, હરે કૃષ્ણ માતાજી. કીર્તન લેવું છે કોઈને તો લઈ લો. હા, લઈ લઉં. હા માતાજી. હરે કૃષ્ણ. જય ગુરુદેવા, જય ગુરુદેવા, ગુરુદેવા જય ગુરુદેવા, જય પતિત પાવન શીલ ગુરુદેવા, જય પરમ દયાલ શીલ ગુરુદેવા, જય જય ગુરુદેવ, 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 જય જય ગુરુદેવ. વંદે કૃષ્ણાનંદ કુમારા, વંદે કૃષ્ણાનંદ કુમારા, નંદ કુમારા મદન ગોપાલ, નંદ કુમારા મદન ગોપાલ, મદન ગોપાલ મોહન રૂપા, મદન ગોપાલ મોહન રૂપમ, મોહન રૂપા નંદ કુમારા, મોહન રૂપા નંદ કુમારા, જય જય દેવ હરી, જય જય દેવ હરી, જય જય દેવ હરી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ,
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण माताजी दंडवत प्रणाम હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી, ખૂબ સુંદર રીતે કીર્તન કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. તો મંત્રોચ્ચાર. શ્રીલા પ્રભુપાદની જય. તો 1 થી 3 મંત્રોમાં આપણે જાણ્યું કે ઈશાવાસ્ય સિદ્ધાંત શું છે. ઈશાવાસ્ય સિદ્ધાંત પ્રમાણે જીવન જીવવું જોઈએ. એ પ્રમાણે જીવન જીવતા આપણે 100 વર્ષ જીવવાની ઈચ્છા કરીએ છીએ તો એ વ્યાજબી છે, નહીં તો કર્મના બંધનો લાગે છે. બધું જ ભગવાનની સંપત્તિ છે અને આ ભૌતિક જગતમાં ભગવાને બોર્ડ મૂકી દીધું છે, તકતી લગાવી દીધી છે. ચંદ્રિકા માતાજીએ કહ્યું એમના ઘરની બહાર કૃષ્ણ વસુદેવ યાદવ. તો 1 થી 3 મંત્રમાં પરમ સત્ય વિશે જણાવ્યું છે. તો આ પરમ સત્યને આપણે જાણવા જોઈએ. 1 થી 3 મંત્રમાં આપણે જાણ્યું કે આપણે આ ભગવાનની સંપત્તિ છીએ. આ બધી જ આખું જગત ભગવાનની સંપત્તિ છે. અને કર્મ વિકર્મ વિશે સમજ્યા અને પરમ સત્ય વિશે આપણે સમજ્યા. તો પરમ સત્યને ઓળખવા જરૂરી છે ને. તો મંત્ર 4 થી 8 માં આપણે ભગવાનને ઓળખવાના છે. મંત્ર 4 થી લઈને 8 સુધીના મંત્રો જે છે એ પરમ સત્ય વિશે આપેલા છે. ને તો આ રીતે આપણે આગળ જઈએ. તો પરમ સત્યને આપણે જાણવા જોઈએ, ઓળખવા જોઈએ અને એમના વિષયમાં આપણે જ્ઞાન લેવું જોઈએ. અને એમને જાણવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? આધ્યાત્મિક દ્રષ્ટિ હોવી જરૂરી છે. શાસ્ત્ર ચક્ષુ. એક છે શાસ્ત્ર ચક્ષુ અને એક છે ચર્મ ચક્ષુ. બરાબર. તો આપણે ધીરે ધીરે અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? આપણા શાસ્ત્ર ચક્ષુ ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સામાન્ય દ્રષ્ટિથી આપણે જે જોઈએ છીએ એને ચર્મ ચક્ષુ કહેવાય.
બરાબર. અને જે આપણે અત્યારે જે કરી રહ્યા છીએ, ધીરે ધીરે આપણે ભગવાનને સમજી રહ્યા છીએ, શાસ્ત્રોને સમજી રહ્યા છીએ, તો આપણે શાસ્ત્ર ચક્ષુ આપણા ખુલતા જાય છે. બરાબર ને? તો પરમ સત્યને આપણે કેવી રીતે ઓળખી શકીશું? શાસ્ત્રો દ્વારા, વૈદિક જ્ઞાન દ્વારા આપણે જાણી શકીશું. આપણે પોતાની બુદ્ધિથી, આપણે પોતાની જેને કહેવાય ને કે ઇન્દ્રિયોથી ભગવાનને જાણી શકતા નથી. એના માટે શાસ્ત્ર ચક્ષુ અનિવાર્ય છે. તો આ રીતે આપણે આજ મંત્ર 4 થી 8 આપણે જોવાના છીએ કે પરમ સત્યને ઓળખવાના છીએ. તો પરમ સત્યનું સ્વરૂપ શું છે એ સમજાવવામાં આવ્યું છે. અને પરમ સત્ય જે છે એ આપણી તર્ક શક્તિથી પરે છે. અને એવા ભગવાનને આપણે કેવી રીતે જાણી શકીશું, કેવી રીતે સમજી શકીશું, તો એ વસ્તુને મંત્ર 4 થી 8 સમજાવવામાં આવી છે. તો મંત્ર 4 જે છે એ ત્રિષ્ટુપ છંદમાં છે, જેમાં ચરણ 11 ના વિભાજન બતાવે છે. એટલે કે 11 અક્ષરોનો મંત્ર છે. એક ચરણ 11 અક્ષર હોય છે એમાં, ત્રિષ્ટુપ છંદમાં. તો આપણે પહેલા મંત્ર અને અનુવાદ લઈએ ને પછી આપણે આગળ જઈએ. કોઈ વાંચશે? મંત્ર કોઈને વાંચવો છે? હરે કૃષ્ણ. હા પ્રભુ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. જો આનો રાગ કેવી રીતે થશે? અને જદેકમ મનસો અને જદી મસો એ જ વાત લઈ લે. હા લઈ લો પ્રભુ. અને જદેકમ મનસો જવીયો નૈનં દેવા આપ્નુવન્તુ પૂર્વમર્થ તદ્વાવતો જ્ઞાનતિષ્ઠિતિષ્ઠ તસ્મિन् નપો માતરિષ્વા દદાતિ. ખૂબ સુંદર. જી પ્રભુ. અનુવાદ વાંચો. ભાષાંતર લઈ લો. હા. ભાષાંતર બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદનો જય હો. પરમેશ્વર તેમના ધામમાં રહેલા હોવા છતાં તેઓ મનથી પણ વધારે વેગવાળા છે અને દોડવામાં બીજા બધાને પાછળ રાખી દે છે. અત્યંત શક્તિશાળી દેવતાઓ પણ તેમની સમક્ષ જઈ શકતા નથી. તેઓ એક જગ્યાએ રહેલા હોવા છતાં પણ વાયુ થતા વર્ષા પૂરી પાડનારા દેવોને નિયંત્રણમાં રાખે છે. શ્રેષ્ઠતામાં તેઓ સૌની આગળ છે. હરે કૃષ્ણ માતાજી. દંડવત. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ. સ્ક્રીન દેખાઈ રહી છે ને બધાને? હા માતાજી, દેખાય છે. ઓકે. તો આપણે જોયું મંત્ર 3 કે અચ્છા, પહેલા તો આપણે એ જોઈએ કે આ લીલા જોઈ અને કોઈને આ કઈ લીલાનું સ્મરણ કરાવે છે આ ફોટામાં? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. બ્રહ્મ વિહમ લીલા ના ઇન્દ્રદેવની છે. હા, માફી માંગે છે. ઇન્દ્રદેવ. ઇન્દ્રદેવ છે, ઇન્દ્રદેવની માફી છે. માંગે. ઇન્દ્રદેવને મૂક હોય ત્યાં. ક્યારનો દ્રશ્ય છે? ઇન્દ્રદેવે ક્યારે માફી માંગી હતી? ગોવર્ધન જયારે લીલા ગિરી ગોવર્ધન લીલા થઈ હતી ત્યારે ગોવર્ધન લીલા. યસ. લીલા. તો જો અહીંયા ભગવાન, અહીંયા ઈશોપનિષદમાં જણાવ્યું છે કે ભગવાન જે છે એમના ધામમાં રહેલા હોવા છતાં તેઓ મનથી પણ વધારે વેગવાળા છે ને દોડવામાં બીજા બધાને પાછળ રાખી દે છે. અત્યંત શક્તિશાળી દેવતાઓ પણ તેમની સમક્ષ જઈ શકતા નથી અને તેઓ એક જગ્યાએ રહેલા હોવા છતાં પણ વાયુ તથા વર્ષા પૂરી પાડનારા દેવોને નિયંત્રણમાં રાખે છે. તો અહીંયા ઇન્દ્ર છે અને સાથે એમનું વાહન
ઐરાવત હાથી એ પણ છે, બરાબર. અને જ્યારે ગોવર્ધન લીલા થઈ અને પછી જ્યારે ભગવાન પાસે માફી માંગવા માટે આવે છે ત્યારે પહેલા, અને આ ગાય છે, કઈ ગાય છે? સુરભી ગાય. સુરભી ગાય. સુરભી ગાય છે માતાજી. હા, સુરભી ગાય છે, બરાબર ને. તો સૌથી પહેલા સુરભી ગાયને આગળ કરે છે, કેમ કે ભગવાનને ગાયો બહુ પ્રિય છે. સુરભી. હા, એટલે જ્યારે માફી માંગવા માટે આવે છે ત્યારે સુરભીને આગળ કરે છે કે ભગવાન ક્રોધ ન કરે, અને ભગવાન જેને કહેવાય ને કે નમ્ર થઈ જાય અને મને માફી આપી દે, એના માટે સુરભી ગાયને લઈને આવે છે. પહેલા સુરભી ગાયને આગળ કરે છે અને પછી પોતે આવે છે આગળ ભગવાનની માફી માંગવા માટે. તો જો દેવતાઓને પણ ભગવાન નિયંત્રણમાં રાખે છે, આ લીલા ઉપરથી સમજાય છે આપણને. તો આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન એ દેવતાઓને નિયંત્રિત કરે છે, જે વર્ષા તથા વાયુની પૂર્તિ કરે છે આ જગતમાં. તો આ ખાલી જસ્ટ આ ફોટો બતાવ્યો કે આપણને આ મંત્ર સમજવામાં આપણને સરળતા થાય. તો આ મંત્રમાં પરમ સત્ય વિશે બહુ રહસ્યમય રીતે વાત કરવામાં આવી છે. શું કે છે કે ઈશ્વર તેમના ધામમાં રહેલા હોવા છતાં શું છે? સર્વવ્યાપક છે. મનથી અધિક વેગવાળા છે. તો આ રીતે સમજાવવામાં આવ્યું છે આપણને. તો ભગવાન તો એક જ સ્થાન ઉપર સ્થિત છે, પરંતુ સર્વવ્યાપી છે. ભગવાન ક્યાં છે? ક્યાં રહે છે? ભગવાનનું ઘર કયું છે? ગોલોક ધામ. વૃંદાવન ધામ. ગોલોક ધામમાં છે, બરાબર ને. તો ત્યાં રહે છે, તે છતાં પણ ભગવાન કેવા છે? સર્વવ્યાપી છે. એક જ જગ્યાએ સ્થિત છે, છતાં પણ કોઈ દોડમાં બીજા બધાને પાછળ રાખી દે છે. તેઓ ભગવાન એક જ જગ્યાએ સ્થિત છે, છતાં કોઈ દેવતાઓને, પ્રકૃતિને બધાને નિયંત્રણમાં રાખે છે. તો આપણે બધા જાણી ગયા છીએ કે શ્રીમદ ભાગવતમમાં બીજા સ્કંદમાં આખું સૃષ્ટિનું સર્જન આપણે જોઈએ છીએ, કે ભગવાન એમના પુરુષાવતાર દ્વારા સૃષ્ટિનું સર્જન કરે છે. કોઈ ડાર્વિનવાદની ફિલોસોફી કે કોઈ આપણે વાંદરાઓમાંથી મનુષ્યો થયા નથી, બરાબર ને. તો આપણે ખૂબ સરસ રીતે જાણી ગયા છીએ. તો ભગવાન કયા પુરુષાવતારો દ્વારા સૃષ્ટિનું સર્જન કરે છે? કરુણોદક્ષાય વિષ્ણુ. દક્ષાય વિષ્ણુ, મહાવિષ્ણુ. કર્ણોદક્ષાય વિષ્ણુ માતાજી. હા, વિષ્ણુ. યસ, ખૂબ સુંદર. અને પછી ભગવાન પાછળ ગર્ભોદક્ષાય વિષ્ણુ. ગર્ભોદક્ષાય વિષ્ણુ. હા, અને પરમાત્મા રૂપ કયું છે ભગવાનનું? ક્ષીરોદક્ષાય વિષ્ણુ. હા, હે ને. તો ક્ષીરોદક્ષાય વિષ્ણુ રૂપે ભગવાન અણુ અને પરમાણુમાં વ્યાપ્ત થાય છે. જો કેટલું અચિંત્ય બાબત છે ને, આપણી વિચારથી પરે છે આ બધું. તો ભગવાન શ્રી કૃષ્ણ તો ગોલોકમાં છે, ત્યાં સ્થિત રહે છે. તો આ અચિંત્ય શક્તિ છે. આપણે ભારતમાં છીએ તો અમેરિકામાં ન હોઈ શકીએ. એક જ જગ્યાએ આપણું અસ્તિત્વ હોઈ શકે, બરાબર ને. આપણે એક જ જગ્યાએ રહી શકીએ, આપણે બીજા જગ્યાએ રહી શકીએ નહીં. પરંતુ ભગવાન તો બધી જ જગ્યાએ સર્વવ્યાપક છે. બધા જીવોના હૃદયમાં પણ પરમાત્મા તરીકે રહે છે. અને ખૂબ સુંદર બીજી એક લીલા દ્વારા પણ આપણે જાણી શકાય છે. કઈ લીલા છે? કે ભગવાન આ બધી જેને કહેવાય ને કે આ કઈ લીલા છે ભગવાનની? ભગવાન માટી ખાય છે. હા, યસ, માટી ખાય છે ભગવાન. અને જો તો તેને બધા ગ્રહોના દર્શન થાય છે માતાજી. દર્શન થાય છે. બ્રહ્માંડ દર્શન. હા, યસ. તો માતા કહે છે કે ભાઈ માટી ખાધી છે કે નહીં એ બતાવો, કાના મોઢું ખોલ. માતાને ભગવાનના મુખ કમળમાં આખા બ્રહ્માંડના દર્શન થાય છે. તો ત્યારે ભગવાન તો માતાની સામે ઊભા હતા, અને એક બ્રહ્માંડની અંદર વૃંદાવન વ્રજમાં યશોદા માતાનું નંદ ભવન હતું. અને બીજી રીતે ભગવાન બ્રહ્માંડના દર્શન કરાવી રહ્યા હતા માતાને. તો જો કેટલી અચિંત્ય બાબત છે ને. તો આ બધું આપણે કઈ રીતે સમજી શકીએ? આ બધું શાસ્ત્રો દ્વારા જ સમજી શકીએ. અત્યાર સુધી આ લીલા આપણે જોઈતી, બરાબર. આ ફોટો પણ આપણને ખબર હતો,
પણ આટલી ઊંડાણથી એ અભ્યાસ નહોતો કર્યો કે જ્યારે ભગવાન બ્રહ્માંડના દર્શન કરાવે છે એમના મુખમાં, ત્યારે ભગવાન તો સાક્ષાત ઊભા છે માતાની સામે. હ અને એક આખું બ્રહ્માંડ, આ જગતનું બ્રહ્માંડ છે, અને એમાં વૃંદાવન વ્રજ છે, અને એ વ્રજમાં નંદ ભવન છે, અને નંદ ભવનની અંદર ભગવાન છે, અને ભગવાનની અંદર પાછું આખું બ્રહ્માંડ માતા જુએ છે. હા, તો કેટલી અચિંત્ય બાબત કહેવાય ને, હા, આ લીલા. તો એટલા માટે ભગવાનની શક્તિને અચિંત્ય કહેવામાં આવે છે. તો આ રીતે ભગવાન ગોલોકમાં વાસ કરે છે, અને સાથે સાથે સર્વવ્યાપી પણ છે, અને ભગવાન એમનું સ્થાન છોડતા નથી ક્યારે પણ. હા, ભગવાન અણુ પરમાણુમાં વ્યાપ્ત છે, જીવના હૃદયમાં પણ રહેલા છે, જળ ચેતન બધામાં ભગવાનનો વાસ છે પરમાત્મા તરીકે. પરંતુ એ બધા સ્થાનેથી પણ ભગવાન એમનું સ્થાન છોડીને ક્યારેય જતા નથી. બરાબર છે ને? આપણે આ વસ્તુને પણ આ શ્લોકમાંથી સમજવાની છે કે જીવના હૃદયમાં પણ ભગવાન છે, પણ એ સ્થાનને છોડીને પણ ભગવાન જતા નથી. જ્યારે શરીર છૂટી જાય છે અહીંયા, ત્યારે પણ કોઈ પણ ભલે પછી જીવ આત્માનું હરણ કરીને નીચલી યોનિમાં પણ ધકેલાઈ ગયું હોય, તો પણ ભગવાન એની સાથે પરમાત્મા તરીકે જાય છે. એટલા માટે ભગવાનને સુહૃદમ સર્વભૂતાનામ કહેવામાં આવે છે. કયો શ્લોક છે? સુહૃદમ ભોક્તારામ યજ્ઞતપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ શાંતિમુચ્યતે. યસ, બરાબર, ખૂબ સરસ, ધન્યવાદ બધાનો. હને તો જો જળ ચેતન બધામાં વાસ કરે છે, પરંતુ ભગવાન ક્યારે એ સ્થાનને છોડીને ભગવાન ભાગી જતા નથી. બધાને ચેતનવંતુ રાખવામાં ભગવાનનો જ હાથ છે. બરાબર. તો બીજો પોઈન્ટ છે કે મનથી પણ વધારે વેગવાળા છે, અને દોડવામાં બીજા બધાને પાછળ રાખી દે છે ભગવાન. તો આપણે જોઈએ શ્રીમદ ભાગવતમમાં ઘણી લીલાઓ છે કે ભક્તોએ યાદ કર્યા હોય અને ભગવાન સેકન્ડમાં આવી પહોંચ્યા હોય. કઈ કઈ લીલાઓ છે? ગજેન્દ્ર મોક્ષ માતાજીની છે, દ્રૌપદી દ્રૌપદી માતાજીને પણ બતાવવામાં દ્રૌપદી માતાજી, યસ, બરાબર. ત્રાહરણ. નરસિંહ મહેતા, શું શું? નરસિંહ મહેતા, નરસિંહ મહેતા. દ્રૌપદી ચિરહરણ માતાજી. હા, ચિરણ. નરસિંહ મહારાજનું બી આવે. નરસિંહ મહેતા અમરીશ તો મહારાજે ભગવાનને યાદ કર્યા તો સુદર્શન ચક્ર ભગવાનને મોકલ્યો, અને સુદર્શન ચક્ર રસગુડે ભગવાનની પોતાની જ પ્રેઝન્સ એમ. એટલે ધ્રુવ મહારાજ આયેગા. ના, ધ્રુવ મહારાજે તો તપસ્યા કરીને પછી ભગવાન તપસ્યા કરી. તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન આવ્યા. પ્રહલાદ માતાજી. હા, યસ, પ્રહલાદ આવે. હા, બરાબર. હા, તો જો કેવું ભગવાનને જ્યારે ભક્ત યાદ કરે છે, પણ એવી શુદ્ધ ભક્તિ કરવા વાળા ભક્તો હોવા જોઈએ, તો ભગવાન, જેને કહેવાય ને કે ભગવાન ને જેવા ભક્ત યાદ કરે અને તરત ભગવાન હાજર થઈ જાય. હવે ગજેન્દ્ર મોક્ષની આપણે કથા જોઈએ તો ગજેન્દ્ર મોક્ષ તો જેને કહેવાય ને કે હાથીએ બહુ પ્રયત્ન કર્યો ગજેન્દ્રએ. સગાવાલા પાસે મદદ માગી, છેલ્લે પત્ની પણ છોડીને જતી રહી, પરંતુ પૂર્વ જન્મના પ્રતાપે ભગવાન યાદ આવ્યા, અને તરત ભગવાન, હજી તો લક્ષ્મીજી પૂછી રહ્યા છે કે ભગવાન ક્યાં જઈ રહ્યા છો? તો લક્ષ્મીજી હજી વાક્ય હજી પૂરું પણ નથી થયું, ત્યાં તો ભગવાન ગજેન્દ્ર હાથી પાસે હતા. તો આ ભગવાનની અચિંત્ય શક્તિ છે કે એ મનથી પણ, મનના વેગથી પણ વધારે જેને કહેવાય ને કે દોડી શકે છે. હવે જો મનનો વેગ સમજવો હોય તો આપણે કઈ રીતે સમજી શકીએ કે આપણે જ્યારે માળા કરવા બેસીએ છીએ, નામ જપ કરવા બેસીએ છીએ, ત્યારે જો આપણે હાથ માળા ફેરવતા હોય પણ આપણું મન ક્યાં ભાગ્યું હોય? ક્યાંય બીજે. આપણું કોઈ સગાવાલું બરોડા રહેતું હોય, મહેસાણા રહેતું હોય, કે અમેરિકા રહેતું હોય, તો ક્યારેક કઈ વિચાર આવી જાય તો મન અમેરિકા પણ જતું રહે, મુંબઈમાં ક્યાંય પણ જતું રહે, અને ક્યાંય મહેસાણા, બરોડા, રાજકોટ ક્યાંય પણ જતું રહે. બરાબર છે ને આ વસ્તુ? તો જો મનનો વેગ તો કેટલો, જેને કહેવાય ને કે વિધિન અ સેકન્ડ મન ક્યાં ભાગી જાય છે. પણ અહીંયા તો શું કહ્યું છે કે મનની ગતિથી પણ વેગવાળા છે ભગવાન.
તો આ અચિંત્ય શક્તિ છે ભગવાનની. તો આ રીતે આપણે સમજવું જોઈએ. તો ભગવાન તો મનથી પણ વધારે વેગવાળા છે ને જ્યારે દુર્વાસા મુનિએ અમરીશ મહારાજનો અપરાધ કર્યો ત્યારે દુર્વાસા મુનિને કેટલા વર્ષ લાગ્યા હતા વૈકુંઠ સુધી પહોંચતા? કોઈને ખ્યાલ છે? 1 વર્ષ. હા, 1 વર્ષ. પણ કયું 1 વર્ષ? આધ્યાત્મિક. પૃથ્વીનું કે દેવતાઓનું? દેવતાઓનો મત. દેવતા. તો જુઓ, ભગવાનમાં અને આ જીવમાં આ ફરક છે, બરાબર ને? દુર્વાસા મુનિને 1 વર્ષ લાગ્યું વૈકુંઠ સુધી. પહેલા બ્રહ્માજી પાસે ગયા, પછી શિવજી પાસે ગયા, ને એમ કરતા કરતા વૈકુંઠ પહોંચતા સુધી વર્ષ લાગ્યું. પરંતુ જો ભગવાન ઈચ્છે કે મારે અહીંયા પહોંચવું છે, પછી કોઈ પણ બ્રહ્માંડમાં કોઈ પણ લીલા ચાલતી હોય, ક્યાંય પણ કોઈ ભક્ત યાદ કરે, કોઈ પણ બ્રહ્માંડ હોય, એને એવા કરોડો અસંખ્ય બ્રહ્માંડો છે, અને કોઈ પણ બ્રહ્માંડમાં જ્યારે ભક્ત યાદ કરે ને ભગવાન ઈચ્છે કે મારે અહીંયા પહોંચી જવું છે, તો ભગવાન પહોંચી જાય છે, હે ને? તો આ રીતે આપણે આ શ્લોકને સમજી શકીએ. તો એમ દુર્વાસા મુનિને 1 વર્ષ લાગ્યું હતું, પરંતુ ભગવાન ઈચ્છે તો એ વિધિન અ સેકન્ડ કોઈ પણ વિશ્વમાં કોઈ પણ બ્રહ્માંડમાં પહોંચી શકે છે. તો ભગવાન જે છે એ આપણા સમજથી પરે છે. આપણને જેને કહેવાય ને કે મુચુકુંદ મહારાજ અને એક કાલિયવન રાક્ષસની લીલા ખબર છે બધાને? યુદ્ધ છોડીને ભગવાન કાલિયવનને દોડાવતા દોડાવતા છેક મુચુકુંદ, હા, મુચુકુંદ મહારાજની ગુફામાં લઈ ગયા. નામ પડ્યું પછી. હે? શું નામ પડ્યું? રણછોડ. હા, રણછોડ. રણછોડ, માતાજી રણછોડ કહું છું કે ભગવાને બરાબર. હા, હા, યસ માતાજી. હે ને? તો છેક દોડાવતા દોડાવતા કાલિયવનને મુચુકુંદ મહારાજની ગુફામાં લઈ આવ્યા, ને ભગવાને એમનો પછેડો જે હતો એ મુચુકુંદ મહારાજને ઓઢાડી દીધો, અને કાલિયવનને લાગ્યું કે ભાઈ આ ભગવાન છે, અને એ પછેડો કાલિયવન ખેંચી લે છે, અને મુચુકુંદ મહારાજ એમની ઊંઘમાંથી ઉઠી જાય છે. અને મુચુકુંદ મહારાજને એવું વરદાન હતું કે ભાઈ તમે જ્યારે તમને કોઈ નિંદ્રામાંથી ઉઠાડશે અને તમે એ ક્રોધ કરશો, તો એ ક્રોધથી બળી અને ભસ્મ થઈ જશે, જે પણ તમને ઊંઘમાંથી તમારા ઊંઘને ખલેલ પહોંચાડશે. તો મુચુકુંદ મહારાજ એમની ઊંઘમાંથી ઉઠી જાય છે અને ક્રોધ કરે છે, અને એમના ક્રોધથી કાલિયવનનું મૃત્યુ થાય છે. જબરજસ્ત દોડાવે છે કાલિયવનને ભગવાન. તો જો ભગવાનને દોડવામાં કે ભગવાનને પકડવામાં કોઈ પહોંચી શકે નહીં, બરાબર? એવી રીતે બીજી પણ એક લીલા છે, કોઈને દોડાવે છે ભગવાન, કોઈને ખબર છે? મને યાદ નથી આવી રહી. યશોદા માતા દોડાવે છે, બાંધે છે ને ત્યારે. હા, એ તો બરાબર છે, પણ એમાં બલરામજી પણ સાથે હતા, અને ભગવાન અને બલરામજી કોઈ પર્વત ઉપરથી કૂદકો મારી અને પછી ક્યાંક જતા રહે છે, સંતાઈ જાય છે, કે પછી આ જ લીલાનો ભાગ છે, મને યાદ નથી આવી રહ્યું. તો પર્વત પર ચડીને ત્યાંથી 2 ભાઈઓ કૂદી જાય છે, બલરામજી અને ભગવાન. માતાજી, આમ જોવા જાવ તો દુર્વાસા મુનિને બી દોડાવે જ છે ને ભગવાન, એક જગ્યાએથી બીજે ઠેકાણે. એટલે ભગવાનનું સુદર્શન ચક્ર ઇઝ એઝ ગુડ એઝ ભગવાન હિમસેલ્ફ. ભગવાન, યસ, બરાબર છે. યસ પ્રભુ, પરફેક્ટ. હા, થેન્ક યુ. તો ધન્યવાદ બધાનો, હે. તો જો આ રીતે આપણે આ બધી લીલાઓ દ્વારા સમજી શકીએ કે ભગવાન કેવી રીતે મનથી પણ વેગવાળા છે, અને ભગવાન દોડી શકે છે. ભગવાન એમની શક્તિથી બધું જ કરી શકે છે. તો ભગવાન એમની 3 શક્તિઓ દ્વારા બધા જ કાર્યો કરે છે. ભગવાનની કઈ શક્તિ છે? હરે કૃષ્ણ માતાજી. એટલે બહિરંગા શક્તિ, અંતરંગા શક્તિ અને તટસ્થ શક્તિ. બહિરંગા શક્તિ. હા, યસ, બરાબર. 3 શક્તિઓ છે ભગવાનની, અને આ 3 શક્તિઓ દ્વારા ભગવાન કાર્ય કરે છે. અને આપણે બધા કેવા છીએ? ભગવાનના અંશ છીએ, એટલે ભગવાને આપણને બધાને સીમિત શક્તિ આપેલી છે, કે અને થોડો કંટ્રોલ ભગવાને આપ્યો છે આપણને, તો થોડો ભોગ કરી શકે. પરંતુ જ્યારે ભગવાનને ભૂલીને કરીએ છીએ તો પ્રકૃતિ આપણને સજા કરે છે. પ્રકૃતિના કાયદા બહુ કડક છે. તો મનુષ્યો કરતા દેવતાઓ હાયર ચેતનાવાળા છે, તે છતાં ભગવાનને જાણી શકતા નથી, અને ભગવાનના નિયંત્રણમાં છે દેવતાઓ. તો મનુષ્યો, દેવતાઓ ભગવાનના જ અંશ છે, તેથી ભગવાન જેવા ગુણો ધરાવતા હોવા છતાં મર્યાદિત કાર્યક્ષેત્ર ધરાવે છે.
દેવતાઓ એટલા માટે બધી રીતે મર્યાદિત છે, પરંતુ પરમ સત્ય કેવા છે? અમર્યાદિત, અસીમિત છે ભગવાન. અને આપણે જોઈએ કે જીવ ક્યારે ભગવાન બની શકતો નથી, એ ક્યારે ભગવાનની સમાન થઈ શકતો નથી. નથી. હા, બરાબર ને? તો આપણે ઈશોપનિષદ આપણને શું સમજાવે છે? કે આપણે ભગવાનના બારામાં તર્ક કરવો જોઈએ નહીં. તો આપણને ઈશ્વર કેવી રીતે સમજાશે? ભગવાન વિશે જાણવું હોય તો એ આપણે ભગવાન શાસ્ત્રો દ્વારા, પાસેથી જ ગુરુ દ્વારા. જાણી શકીએ. શ્રવણ દ્વારા, શાસ્ત્રો દ્વારા, સાધુ શાસ્ત્રો સંત ગુરુ, હા, શાસ્ત્રો ગુરુ, ગુરુ સાધુ અને અને સાધુ, ગુરુ, ગુરુ શાસ્ત્ર અને સાધુ અને દ્વારા આપણે સાધુ. ભગવાનને જાણી શકીશું. તો આપણને ઈશોપનિષદ આપણને આ મંત્રમાં શું સમજાવે છે? કે ભગવાનના બારામાં તર્ક વિતર્ક ન કરવા માટે ચેતવે છે આપણને, અને સમજાવે છે કે ભગવાન વિશે જાણવું હોય તો એ ભગવાન પાસેથી જ જાણી શકીએ, કેમ કે ભગવાન જ વેદોના મૂળભૂત સ્તોત્ર છે, અને આ બધું જ્ઞાન જે છે એ ભગવાન પાસેથી આવેલું છે, અને ભગવાન પૂર્ણ છે એટલે માટે એ જ્ઞાન પણ પૂર્ણ છે. એમાં કોઈ ત્રુટિ નથી કે કોઈ ભૂલ નથી. બરાબર ને? એટલે આપણે એ રીતે ભગવાન પૂર્ણ છે એટલા માટે એમનાથી જે ઉત્પન્ન થાય છે, એમનામાંથી જે પણ આવે છે એ બધું જ પૂર્ણ છે, ને ભગવાન પૂર્ણ જ્ઞાન ધરાવે છે. તો ભગવદ્ ગીતાના 10મા અધ્યાયના 2જા શ્લોકમાં કહ્યું, અહીંયા કહ્યું, ભગવાને કહ્યું કે ઋષિ તથા દેવગણ ભગવાનને સમજી શકતા નથી. કયો શ્લોક છે? કોઈને ખ્યાલ છે? ના મેં વિદુષુર ગણા માતાજી ઈ છે. હા, યસ માતાજી, બરાબર. નમે વિદુઃ સુરગણા પ્રભવમ ન મહર્ષયઃ અહમ આદિ રહી દેવાના મહર્ષિણામ ચ સર્વશઃ. તો શું કે છે ભગવાન? કે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે કે ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું જ એનો સ્તોત્ર છું. તો એ રીતે આપણે કઈ રીતે સમજી શકીએ કે ગોવર્ધન લીલામાં ઇન્દ્ર સમજી નહીં શક્યા કે કેવી રીતે એક નાનો ગ્વાલ બાલ મારી વિરુદ્ધ લોકોને કાર્ય કરાવી શકે છે. જો દેવો પણ ભગવાનને સમજવામાં ક્યારેક ક્યારેક ભૂલ કરી બેસે છે. બ્રહ્માજી કઈ લીલામાં ભગવાનને સમજી નતા શક્યા? બ્રહ્મ બ્રહ્મ વિમોહન વિમોહન લીલામાં. લીલા. હા, બ્રહ્મ વિમોહન લીલા, બરાબર ને? કે એ છે. ભગવાનને ગોપ બાળકોનું એક એઠું જૂઠું ખાતા જોયા, મોહિત થયા બ્રહ્માજી. તો અને બ્રહ્માજીને થાય છે કે આ ભગવાન ન હોઈ શકે, અને જાણી નહીં શક્યા કે આ ભગવાન જ છે. બીજી રીતે આપણે જોઈએ, એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ તો કોઈ માતા પિતા સંતાનને જન્મ આપે છે, અને એ બાળકને જો ન બતાવવામાં આવે કે ભાઈ તારા માતા પિતા કોણ છે, ન માતા બતાવે ન પિતા બતાવે કે ભાઈ, તો એ સંતાન જે છે એની બુદ્ધિથી સમજી શકતો નથી કે એના માતા પિતા કોણ છે. તો સેમ વે એવી રીતે જ ભગવાન આ શ્લોક દ્વારા આપણને સમજાવવા માંગે છે કે ઋષિ અને દેવતાગણ જે છે એ મારાથી જ આવેલા છે, હું એમનું કારણ છું. તો મારા જ સંતાનો છે ઋષિઓ અને દેવગણો, તો એ કેવી રીતે જાણી શકશે કે હું કોણ છું? તો જ્યાં સુધી હું ન બતાવું કે હું વાસ્તવમાં હું તમારો પિતા છું, ત્યાં સુધી એ લોકો જાણી શકે નહીં. તો ભગવાન આપણા પિતા માતા બધું જ છે. એમના વિશેની જાણકારી ભગવાનના શાસ્ત્રોના માધ્યમથી આપે છે આપણને, કે હું તમારો પિતા છું, હું તમારો માતા છું. એક શ્લોક છે, માતા ધાતા અહમ બીજ પ્રદપિતા, અને બીજા પદ પિતા. ઘણા બધા શ્લોકો છે. આ રીતે ભગવાન આપણને સમજાવે છે શાસ્ત્રો દ્વારા કે ભાઈ હું તમારો પિતા છું, હું તમારી માતા પણ છું. એમના વિશેની જાણકારી ભગવાન શાસ્ત્રોના માધ્યમથી આપે છે. તો ભગવાન સ્વયં પણ આપણા હૃદયમાં આ જ્ઞાનને પ્રકાશિત કરી શકે. જો આપણી ભક્તિ એવી ઉચ્ચ કોટીની હોય તો ભગવાન એમના પ્રતિનિધિઓ મારફત શાસ્ત્ર, વેદ, પુરાણ, ઇતિહાસ દ્વારા આ બધું આપણને સમજાવે છે. પણ આપણી ભક્તિ એવી નથી એટલા માટે, નહીં તો ભગવાન આપણા હૃદયમાં જ્ઞાનને પ્રગટ કરે. અને ભગવાન કઈ રીતે એને કયા ગુરુ કહેવાય છે? કે આપણે ભગવાન આપણા પરમાત્મા તરીકે રહીને ગુરુ માતાજી ચૈત્ય ગુરુ રૂપે ભગવાન આપણને જ્ઞાન આપે. સપોઝ કોઈને ભક્તોનો સંગ ન થયો હોય, કોઈ ઇસ્કોન સાથે ન જોડાયું હોય, અને જો ભક્તિ કરતા હોય તો ભગવાન
એની ભક્તિથી પ્રસન્ન થઈને ચૈત્ય ગુરુ રૂપે પણ કાર્ય કરી શકે છે. પરંતુ આપણી એવી ભક્તિ નથી, એટલા માટે અહીંયા ભક્તિ આપણી જો ઉચ્ચ કોટીની હોય તો ભગવાન એમના આપણે હજી ભક્ત બનવાની આપણે બધા કોશિશ કરી રહ્યા છીએ. એટલા માટે આપણા બધા માટે ભગવાને એમના પ્રતિનિધિઓ મારફત શાસ્ત્ર, વેદ, પુરાણ, ઇતિહાસ દ્વારા આ બધું આપણને સમજાવ્યું છે. તો જ્ઞાની હોય, ભક્તો હોય, એ બધા શાસ્ત્રોને સમજીને ભગવાન તરફ આગળ વધે છે. પરંતુ અજ્ઞાની જીવ જે હોય, જેને શાસ્ત્રમાં વિશ્વાસ નથી, ભગવાનને માનતા નથી, એઓ ભગવાનની શક્તિને સમજી શકતા નથી. તો પ્રભુપાદે આ મંત્ર 4માં સમજાવ્યું છે કે ઈશ્વરને જાણવા માટે નિયત કાર્ય, સાધન, ભક્તિ, નિયત કર્તવ્યો કરવા જોઈએ. તો પ્રત્યેક જીવ પાસે કોઈ ને કોઈ એક વિશિષ્ટ ગુણ હોય છે. કોઈ સારું ગાતું હોય, કોઈ સારું પેઇન્ટિંગ કરતું હોય, કોઈ ભોજન બનાવવામાં પાવરદુ હોય, તો કોઈ મેનેજમેન્ટ સારું કરતું હોય, કોઈ ભણાવવામાં સારા હોય, કોઈ બોલવામાં સારા હોય, કોઈ અલગ અલગ સ્કિલ બધા પાસે હોય છે. કોઈ પણ તમે જોઈ લો, કોઈ પણ મનુષ્ય જોઈ લો, આપણે પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે કે આપણામાં શું છે અને આપણે એને ભગવાનની સેવામાં લગાવવાનું છે. તો આ ગુણોનો ઉપયોગ ભગવાનની સેવામાં આપણે કરવો જોઈએ. એમ કરતા કરતા આપણે શુદ્ધ થઈએ છીએ ને અચિંત્ય ભગવાનને એ આપણે સમજી શકીએ છીએ. તો જે પહેલા વર્ણાશ્રમ વ્યવસ્થા ભગવાને આના માટે જ બનાવવામાં આવી હતી કે આપણે આપણા ગુણોને ઓળખી મનુષ્ય કાર્ય કરી શકે અને મનુષ્ય શારીરિક અને માનસિક બે રીતે સંતુષ્ટ રહીને અને આ ભગવાનની સેવા કરી શકે. એના માટે ભગવાને વર્ણાશ્રમ વ્યવસ્થા બનાવી હતી. તો આ રીતે આપણે કાર્ય કરવું જોઈએ ને આપણા કર્તવ્યોને નિભાવવા જોઈએ. એ પછી ખૂબ સુંદર એક જેને કહેવાય ને કે આપણી ક્ષમતાનો આપણે ઉપયોગ કેવી રીતે કરી શકીએ એના માટે ખૂબ સુંદર કથા છે એક ભક્તની. પ્રભુપાદની સાથે હતા ભક્ત ઈશાન કરીને. તો ખૂબ સુંદર એમના ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ કે એમને ભગવાનની સેવામાં એમને એમના ગુણને ભગવાનની સેવામાં લગાવ્યો. તો પ્રભુપાદની એક સભામાં બધા ભક્તો આવી અને કહેતા કે ભાઈ પ્રભુપાદ, અમે આ સેવા કરી, અમે આ સેવા કરી, અને બધી અલગ અલગ સેવાઓ ગણાવતા હતા બધા ભક્તો. તો બાજુમાં એક આ ભક્ત બેઠા હતા, એમનું નામ હતું ઈશાન. તો આ ઈશાનજીના મનમાં પણ પ્રેરણા થઈ કે પ્રભુપાદ માટે હું પણ સેવા કરું. તો પ્રભુપાદ પાસે જઈ અને કહે છે કે હું પણ સેવા કરવા ઈચ્છું છું, તમે મને બતાવો કે હું શું સેવા કરી શકું. તો પ્રભુપાદે કહ્યું કે તમે શું કરવા ઈચ્છો છો? ઈશાનજીને પૂછે છે પ્રભુપાદ કે તમારે શું કરવું છે? તો ઈશાનજીને લાગ્યું કે ભાઈ પ્રભુપાદ મારી પરીક્ષા કરી રહ્યા હોય એવું લાગ્યું એમને. ફરીથી પાછું ઈશાનજીએ પૂછ્યું કે પ્રભુપાદ તમે બતાવો કે હું શું કરી શકું. તો પ્રભુપાદે ફરીથી પાછું પલટીને કહ્યું કે ભાઈ તમારે શું કરવું છે. તો પછી ઈશાનજી થોડો વિચાર કરે છે અને પછી એ વિચાર કરતા કરતા એમને એક વિચાર સૂઝ્યો કે ભાઈ હું શું કરી શકું એમ છું. તો થોડું વિચારીને ઈશાનજીએ કહ્યું પ્રભુપાદ, અમેરિકામાં જે કીર્તન માટે મૃદંગ આવે છે એ ભારતથી આવે છે અને એ માટીના બનેલા હોય છે. તો એ જ્યારે લાવવા અને લઈ જવામાં એ મૃદંગો તૂટી જાય છે ઘણીવાર. જો પેક સારી રીતે ન થયેલું હોય તો એ મૃદંગ તૂટે છે. તો આપણે એવા મૃદંગ બનાવીએ કે એવા ધાતુના બનાવીએ કે એ રસ્તામાં તૂટે નહીં. તો પ્રભુપાદ બહુ ખુશ થયા અને પ્રભુપાદે કહ્યું કે આ બહુ સારો વિચાર છે કે આના ઉપર કાર્ય કરો તમે. તો ઈશાનજીની અંદરની એક પ્રેરણા હતી કે હું આ કરું તો એમને આખું જીવન જે છે એ ભક્તોની સેવા માટે એમને અનેક મૃદંગ બનાવ્યા એ પછી. અને અત્યારે જે આપણે મૃદંગો ઉપર કીર્તન ને બધું થઈ રહ્યું છે, મૃદંગ જે છે ને એ ચૈતન્ય મહાપ્રભુજીને પણ ખૂબ જ જેને કહેવાય ને કે પ્રિય હતું. એટલા માટે જો દીક્ષા આપ્યા પછી જે માળા મળે છે ગુરુ તરફથી, તો એ માળાના મણકા જે હોય ને એ મૃદંગ આકારમાં બનાવવામાં આવે છે. કેમ કે ચૈતન્ય મહાપ્રભુને મૃદંગ ખૂબ જ પ્રિય હતું.
તમને બધાને કદાચ ખ્યાલ જ હશે, પણ એક આ માહિતી મને ખ્યાલ છે એટલા માટે મેં શેર કરી કે આ મૃદંગ જેવા આકારમાં તુલસીના મણકાને બનાવવામાં આવે છે અને એ પછી માળા કરવામાં આવે છે. તો જ્યારે દીક્ષા પછી જે માળા બને ને એ આખી અલગ હોય છે. તો પોઈન્ટ એ છે કે આપણે નતો પોતાનું ખ્યાલ માતાજી આ હા, હરે કૃષ્ણ માતાજી આ ખ્યાલ નતો, આજે ખબર પડી. માળા મૃદુંગ આકારની છે એ નહોતી ખબર. અચ્છા અચ્છા ઓકે. બહુ સરસ એના હરે મણકા છે ને કૃષ્ણ આમાં માતાજી માતાજી આવી રીતે ને જો હા શક્ય હોય તો બતાવજો ને માતાજી, હા માતાજી હા શક્ય હોય આવી તો બતાવજો હા ને, આ સ્ક્રીન પર દેખાય છે કે મણકા? હા માતાજી બતાવી રહ્યા છે, જો મણકા. દેખાય છે. હા, હા યસ એક મિનિટ નથી, કયા સ્ક્રીન પર છે? હા 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 હા. માતાજી સ્પોટલાઇટ કરો ને માતાજીને સરખું દેખાય. હા તો દેખાય. હા બરાબર. હું આપણે હરિપ્રિયા બિંદાજી. હા યસ માતાજી. હું આપણે છેલ્લે કરીએ, આપણે આપણો ક્લાસ બસ 5 મિનિટમાં પતે જ છે, પછી હું તમને ઓકે. બધાને સ્પોટલાઇટ કરીને માતાજીને વિનંતી કરું. ઓકે ઓકે માતાજી, હા. જી જી માતાજી આ મૃદંગ છે તે કહેવાય ને બલરામજી નું પણ એને સ્વરૂપ કહેવાય છે, એટલે બહુ માન આપે છે. માતાજી જેટલા પણ આ બધા કરતાલ ને મૃદંગ ને છે બધા ઇન્સ્ટ્રુમેન્ટ જ કહેવાય ને બલરામજીના અવતાર. હા હા હા, એટલે બરાબર. આમ એક રીતે એ બધું માને છે એ પ્રમાણે, પણ હવે આની મને બહુ અંદરની ડિટેલ નથી ખબર. હા માતાજી, આ હું બધાની પાસેથી સાંભળી રહી છું, પણ મેં ક્યારે સાંભળ્યું નથી આવું કે આપણે બલરામજીના આ અવતાર મંદિર તરીકે લે છે. મેં એવું સાંભળ્યું છે માતાજી ઇસ્કોનમાં કે મંદિરમાં જેટલી રેલિંગ હોય છે, કરતાલ હોય છે, મૃદંગ હોય છે, જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે ને બલરામજીના અવતાર છે. જી જી ઓકે. હા તો ખૂબ સરસ હશે. જો ઇસ્કોનના ભક્તોએ જે આપણને કીધેલું છે તો પછી કદાચ બરાબર હોઈ શકે. જી માતાજી, મૃદંગ બલરામજીના જ અવતાર છે. હા માતાજી, એને છે ને એક સ્પેશિયલ સ્થાન આપવામાં આવે છે. હા યસ, એના માટે સ્થાન આપવામાં આવે છે, એ બધું હા. ખ્યાલ છે. હા જી ઓકે, ચલો આગળ જઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. તો આ ઈશાનજીએ એમની અંદરની જે એમનો જે ગુણ હતો એને વિકસાવ્યો અને મૃદંગ બનાવ્યો. અને પ્રભુપાદે અને ગુરુને અને ભગવાનની સેવા માટે એમનો આ જે ગુણ હતો એમાં એમને જેને કહેવાય ને કે આખું જીવન આપી દીધું. તો પોઈન્ટ એ છે કે આપણે પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ અને આપણે કઈ રીતે પ્રભુપાદની ભગવાનની સેવામાં સહભાગી થઈ શકીએ એ આપણે વિચાર કરવો જોઈએ કે આપણી અંદર કયા પ્રકારના ગુણો છે. આ ગુણોને આપણે સેવામાં લગાવવા જોઈએ. જો આ રીતે કરીએ છીએ તો ભગવાન આપણા હૃદયમાં પ્રકટ થાય છે. અને એ જ અચિંત્ય ભગવાન જે ઋષિગણ, દેવતાગણ, મહાન લોકો નથી સમજી શકતા, એમને પ્રેમમયી સેવા દ્વારા આપણે જાણી શકીએ છીએ. તો આપણા આધ્યાત્મિક જીવનની જવાબદારી આપણે પોતે જ લેવાની છે અને ભગવાનની સેવામાં ઇન્દ્રિયોને લગાવવાની છે. તો આપણે આપણા આત્માના હનન ન કરવું જોઈએ અને આપણે આત્માના પોષણ આપી અને પછી આપણે આગળ વધવાનું છે ભક્તિમાં. તો અચિંત્ય ભગવાન પાસે જેને કહેવાય ને કે અચિંત્ય ભગવાન પાસે હોય કે દૂર હોય, આપણે જાણ્યું ને કે ભગવાન મનથી પણ વધારે વેગવાળા છે, ભગવાન દોડી શકે છે, ભગવાન સર્વવ્યાપક છે. તો ભગવાન તો આપણી પાસે જ છે, આપણે જાણીએ છીએ કે પરમાત્મા રૂપે આપણી અંદર રહેલા છે. તે છતાં પણ આપણે જાણી નથી શકતા કે પરમાત્મા રૂપે આપણી અંદર રહેલા છે ભગવાન. પણ એ જ્યારે ભક્તિ કરતા કરતા એવા અનુભવો થાય ત્યારે આપણે જાણી શકીએ. તો ભગવાન જેને કહેવાય ને કે ભગવાને તો ભગવદ્ ગીતામાં કહ્યું યથા મામ પ્રપદ્યન્તે. એ યથામામ એ પ્રપદ્યન્તે યથા મામ પ્રપદ્યન્તે તથૈવ ભજામ્યહમ. ભજામ્યહમ. જેઓ જે રીતે ભક્તિ કરે છે એ પ્રમાણે એમને હું ભગવાન આદાન પ્રદાન કરે છે ભક્તો સાથે. તો અચિંત્ય ભગવાન પાસે હોય કે દૂર હોય, પરંતુ ભગવાન એની સામે જ પ્રગટ થાય છે જેઓ એમના પ્રિય હોય અને સદૈવ એમનું સ્મરણ કરતા હોય. તો નહીં તો ભગવાન જેને કહેવાય ને કે યોગ માયા દ્વારા ઢંકાયેલા રાખે છે પોતાને. અને આ જ સંદેશને આ મંત્રમાં કહેવામાં આવ્યો છે. તો જો અહીંયા જે ભગવાનને યાદ કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે, અને ધીરે ધીરે ભગવાન એમની તરફ પ્રવેશ કરે છે અને એમના હૃદયમાં પ્રકટ થાય છે.
ને તો કયું ખૂબ સુંદર ઉદાહરણ છે. કયું છે કે ભગવાન એમની યોગમાયા દ્વારા ઢંકાયેલા રહે છે. જો દુર્યોધન માતાજી હે દુર્યોધનજી નહોતા જોઈ શક્યા જ્યારે તે હા શાંતિ સૂત્ર લઈને ગયા હતા ત્યારે. હા યસ રાવણ હા રાવણ પણ કરે છે ને. હા, રાવણ રાવણ પણ કરે પછી દુર્યોધન પછી દુર્યોધન. ધૃતરાષ્ટ્ર શિશુપાલ પણ આવે કંસ ધૃતરાષ્ટ્રને તો ખબર કંસ હતી કે આ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ છે. તે છતાં પણ જો બુદ્ધિ કેટલી દુર્બુદ્ધિ હતી કે ઓળખી નથી શક્યા અને ભગવાને કહ્યું એની ભગવદ આજ્ઞાઓને સ્વીકારી નથી. તો આ માતાજી રીતે આપણે કંસ આવે ને અંદર કે નો આવે? કંસ આવે ને માતાજી. ના કંસ ન આવે. હા કંસ યસ યસ બરાબર છે, કંસ આવે. ભગવાન સામે હતા તે છતાં બી કંસ સામે છે. ભગવાનને ઓળખી નથી શક્યા. બરાબર હા. ને? તો આપણે ગયા વખતે પણ એક આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા હતા કે એક છે સામાન્ય ધર્મ અને એક છે ભાગવત ધર્મ. તો જ્યારે ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ છીએ ત્યારે એ ભાગવત ધર્મ બની જાય છે. ભગવાન કે છે એ ધર્મ છે. બરાબર ને? તો આપણે એ ઉદાહરણ દ્વારા સમજ્યા હતા કે વસુદેવ અને દેવકી પાસે ભગવાન આવ્યા અને ભગવાને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા અને ભગવાન પછી બાળક રૂપમાં થઈ ગયા. પણ વસુદેવે કંસને વચન આપેલું કે હું મારા બધા બાળકોને તને સોંપી દઈશ. તો જ્યારે 8મા બાળક તરીકે ભગવાન આવ્યા ત્યારે વસુદેવે ભગવાનને કોને સોંપવાના હતા? કંસને સોંપવા જોઈએ ને. પરંતુ વસુદેવજીએ શું કર્યું? એમનો ભાગવત ધર્મ નિભાવ્યો અને ભગવાને કહ્યું એમ કર્યું. અને ભગવાને કહ્યું કે હવે મને ગોકુળમાં મૂકી આવો, તો ગોકુળમાં મૂકી આવ્યા. અને ભગવાન કે છે એ ધર્મ બની જાય છે. તો પાંડવો પણ જો ધર્મના રસ્તા પર હતા તો ભગવાને કહ્યું એમ કર્યું. અને અર્જુનજીએ પણ પછી શું કર્યું? ભગવાને કહ્યું એમ યુદ્ધ લડ્યા અને જીતી ગયા. તો જ્યારે ભગવાન આપણા જીવનમાં આવે છે અને ભગવાનની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ અને ભાગવત ધર્મને નિભાવીએ છીએ ત્યારે આપણે આ આત્માના હણનારા બનતા નથી. આપણે જ્યારે ભક્તિમાં વધારે જઈએ છીએ, શુદ્ધ ભક્તિ તરફ પ્રયાણ કરીએ છીએ ત્યારે આપણું જીવન જે છે એ સફળ બને છે. નહીં તો આ મનુષ્ય જીવન બહુ દુર્લભ છે. હે ને? આપણે આજે જાણ્યું કે પ્રકૃતિ જે છે એ કૃપા કરે છે મનુષ્ય જીવન આપીને. ખાલી જો આપણે કોઈ એક જીવને મનુષ્ય જીવન મળ્યું છે ને કોઈ કૃષ્ણ નામ લઈ લીધું હશે ને તો પણ ભગવાન એની ઉપર કૃપા કરી નાખે અને મનુષ્ય જીવન આપી દે. પરંતુ પછી મનુષ્ય જીવનમાં આવીને શું કરવાનું છે એ આપણને શાસ્ત્ર સમજાવે છે કે જો શાસ્ત્રને નો આશરો લઈએ, શાસ્ત્રોને સમજીએ, આપણા ગુરુની આજ્ઞાનું પાલન કરીએ ત્યારે આપણું જીવન સફળ બને છે અને ભગવાન તરફ આપણે પ્રયાણ કરી શકીએ છીએ. તો આ સાથે આપણે ક્લાસનો એન્ડ કરીએ. હરે કૃષ્ણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ કોટિ વૈષ્ણવ વૈષ્ણવ જય શીલા પ્રભુપાદની જય શીલા જય પ્રભુપાદ કી જય. ઈશા ઉપનિષદ ચોપનિષદની જય શીલા જય. પ્રભુપાદની જય. જય. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ રામ હરે રામ હરે રામ હરે હરે. હરે કૃષ્ણ હરે માતાજી, કૃષ્ણ પ્રણામ. માતાજી. દાદા પ્રણામ. બધાને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ.